નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઋતુરાજ બારોટ વિઝડમ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ઇન્ડિયન ઇકોનોમી એપિસોડ 4 25 પોઈન્ટ્સ તમારી સામે મૂકી રહ્યો છું, એટલે 100 પોઈન્ટ્સ આપણા ક્લિયર થઈ જશે. હવે આ 25 પોઈન્ટ્સને આપણે એ રીતે લીધેલા છે કે તમને આવનારી પ્રિલિમ્સની અંદર જીપીએસસી પ્રિલિમ્સ અને ભવિષ્યમાં શોર્ટ ટર્મમાં કોઈ પ્રિલિમ્સ આવતી હોય તો એમાં તમને કામ લાગી શકે. ઓકે, તો સૌથી પહેલો પોઈન્ટ છે આપણો ઇક્વિલાઇઝેશન લેવી. આ એક પ્રકારનો ટેક્સ છે જે ફોરેન કંપની ઉપર લાગે. ફોરેન કંપનીઓ જે ભારતમાં સર્વિસ પ્રોવાઈડ કરે છે એની ઉપર આ ટેક્સ લાગશે, જે 2 થી 6% લાગતું. ઓકે, અને આ હવે રદ કરવામાં આવ્યો છે. હવે એકચ્યુઅલમાં ટેક્સ છે શું તો જુઓ. હવે ગૂગલ જેવી કંપની છે અને ભારતની અંદર કોઈ ગૂગલ ભારતમાં શું કરે છે તો કે સર્વિસ પ્રોવાઈડ કરે છે, સેવા આપે છે. તો હવે આપણી કોઈ કંપની લઈ લઈએ, ભારતની કંપની જેમ કે XYZ. હવે આ કંપનીને એડવર્ટાઇઝમેન્ટ કરવું છે. શું કરવું છે? એડવર્ટાઇઝમેન્ટ, પોતાની પ્રોડક્ટનું ઓનલાઈન એડવર્ટાઇઝમેન્ટ કરવું છે. તો હવે આવી તો 5000 વેબસાઇટ હશે જેની ઉપર એ એડવર્ટાઇઝમેન્ટ કરશે. યસ ઓર નો? તો કે એ તો શક્ય નથી. 5000 અલગ અલગ વેબસાઇટને પકડે અને પૈસા આપે, એ તો શક્ય નથી. એટલે ગૂગલ શું કહેશે કે તમે એક કામ કરો, અમે એડ કરશું તમારા વતી. XYZ કંપનીને શું કે અમે એડ કરીશું તમારા વતી, તમે પૈસા અમને આપી દેજો. બરોબર? તો હવે આ એડ ક્યાં કરે? તો બધી જ વેબસાઇટ ઉપર આને કનેક્ટ કરેલું હશે કે ભાઈ ગૂગલ એડ્સ નું ફોર્મ હોય ત્યાં તમારી એડ બતાવે. ઘણી બધી વેબસાઇટ, મલ્ટિપલ વેબસાઇટ પર આખું એલ્ગોરિધમ ત્યાં કામ ચાલતું હોય. ઓકે, તો ગૂગલ ભારતમાં કામ કરે છે તો કે હા. તો ગૂગલ હવે કોઈ પણ કંપની ભારતમાં પોતાનો માલ વેચે, કોઈ પણ કંપની ભારતમાં પોતાનો માલ વેચે તો આની પર ટેક્સ લાગે. તમે કોડ ગેસ ટેક્સ લાગે ને. સૌથી પહેલા ભારતમાં આવે એટલે તો કે કસ્ટમ ડ્યુટી. શું લાગે? કસ્ટમ ડ્યુટી. પછી શું લાગે તો કે છે કે ભાઈ આપણે જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. પછી શું લાગે તો કે છે કે ઇક્વિલાઇઝેશન લેવી. ઇક્વિલાઇઝેશન લેવી. હવે સૌથી પહેલા કસ્ટમ ડ્યુટી સમજાવો. તો કોઈ પણ સર્વિસ હોય, હવે આ તો ઓનલાઈન છે, કંપનીઓ ત્યાં છે અમેરિકાની અંદર, ભારતમાં સર્વિસ પ્રોવાઈડ કરે છે, તો WTO ના નિયમ પ્રમાણે આપણે એની ઉપર કસ્ટમ ડ્યુટી લગાવી શકીએ નહીં. કસ્ટમ ડ્યુટી ના લાગે. ઓકે, પછી તો કે જીએસટી. હવે જીએસટી કેવી રીતે લાગે? તો આ XYZ કંપની છે, હવે ગૂગલ કંપની જોડે 1000 રૂપિયાની એડવર્ટાઇઝમેન્ટ કરાવે છે. કેટલા રૂપિયાની? 1000 રૂપિયાની. તો XYZ કંપની જે છે એ 18% જીએસટી લાગે. બરોબર? સરકારે 18% અત્યારે જીએસટી લગાવ્યો છે. તો હવે આ જે 18% જીએસટી કેવી રીતે ભરવાનું? તો ઓબ્વિયસ છે, ગૂગલ જનરલ શું હોય કે ગૂગલ 1180 એટલે કે 18% લેખે બિલ બનાવીને આપે XYZ ને, અને 1180 રૂપિયા પે કરે. આમાંથી 180 રૂપિયા ગૂગલ કોને આપી દે? સરકારને. પણ એકચ્યુઅલમાં એવું થતું નથી. અહીંયા મોટા મોટા જે કોર્પોરેટ લોકો છે આવી રીતે એડ કેમ્પેઇન ચલાવવા માટે 18% સરકારને આપે છે અને 1000 રૂપિયા ગૂગલને આપે છે. આને કહેવાય રિવર્સ ચાર્જ મિકેનિઝમ. ઓકે, રિવર્સ ચાર્જ મિકેનિઝમ. આ રીતે જીએસટી લાગે છે. હવે ત્રીજો કયો? તો ગૂગલે તો સર ટેક્સ ભર્યો નહીં ના. હવે એક ત્રીજો ટેક્સ છે કોર્પોરેટ ટેક્સ. શું છે? કોર્પોરેટ ટેક્સ, જે 40% છે ફોરેન કંપની માટે, પણ હમણાં ઘટાડીને સરકારે 35% કરેલું. તો હવે ગૂગલ છે, ગૂગલ અહીંયા આગળ પોતાનું વેલ્યુ એડિશન કરે, ફોર એન એક્ઝામ્પલ 1000 રૂપિયાનું, અને 500 રૂપિયા નફો કરે. 500 રૂપિયા શું કરે? નફો કરે, બધું થઈને. એટલે 1500 રૂપિયાનું ટોટલ ટર્નઓવર થયું. હા, તો આજે 500 રૂપિયાને જે નફો કર્યો એની ઉપર 35% શું લાગે? ટેક્સ લાગે. આને કહેવાય કોર્પોરેટ ટેક્સ. તો જીએસટી સિવાય પણ કયો ટેક્સ લાગે? કોર્પોરેટ ટેક્સ. ગેટ માય પોઈન્ટ? હવે આટલું તો હતું જ, આટલા ટેક્સ તો કંપની ભરતી જ હતી. પણ હવે સરકારે 2016 થી એક નવું સ્ટાર્ટ કરેલું ઇક્વિલાઇઝેશન લેવી. તો ઇક્વિલાઇઝેશન લેવી શું છે અને કેમ ભરવું પડે? તો જો હું તમને સમજાવું. હવે આ મોટી મોટી કંપનીઓ છે ને, બેફામ નફો કરે છે. બરોબર? હવે આ કંપનીઓ શું કરે ખબર છે? ડબલ ટેક્સ અવોઇડન્સ ટ્રીટી. આ એક શબ્દ યાદ રાખજો, ડબલ ટેક્સ અવોઇડન્સ ટ્રીટી. આ શું છે? તો આપણે વિશ્વના દેશો જોડે ડબલ ટેક્સ આપણે ટ્રીટી કરી રહ્યા છે. શું કરી રહ્યા છે? ડબલ ટેક્સ અવોઇડન્સ ટ્રીટી કરી રહ્યા છે. કેવી રીતે? તો જો હું તમને સમજાવું. જેમ કે આપણા અદાણી વાળા છે. કોણ છે? અદાણી વાળા. હવે આ અદાણી છે, અદાણી મોરેશિયસની અંદર પોતાની ફેક્ટરી નાખે, કંપની નાખે, અને ત્યાં નફો કરે તો ત્યાં ટેક્સ ભરવાનો એની કંપની સરકાર પ્રમાણે? તો કે યસ. પછી અહીંયા ભારતમાં આવે તો કે ઇન્ડિયામાં ટેક્સ ભરવાનો, એટલે કે મોરેશિયસમાં ટેક્સ ભરવાનો, અહીંયા ટેક્સ ભરવાનો. એટલે આનો મતલબ કંપની તો કઈ નફો કરી જ ના શકે. 1000 રૂપિયામાંથી 200 રૂપિયા નફો કર્યો હોય, એમાંથી 35% પેલો લઈ જાય, 35% પેલો લઈ જાય. કંપની આટલી મજૂરી શું કામ કરે?
પાછી કોમ્પિટિશન, એટલે તો ટકી ના શકે. એટલે આપણે મોરેશિયસ જેવા દેશો, બીજા વિશ્વના દેશો જોડે શું કરીએ, ડબલ ટેક્સ અવોઇડન્સ ટ્રીટી, કે ભાઈ બેમાંથી એક જગ્યાએ ટેક્સ લઈશું, તમારી કંપનીને અમારા દેશમાં બેનિફિટ મળશે ને અમારી કંપનીને તમારા દેશમાં બેનિફિટ મળવો જોઈએ. ખબર પડી તમને? આને કહેવાય ડબલ ટેક્સ અવોઇડમેન્ટ. હવે ગૂગલ જેવી કંપનીઓ શું કરે ખબર છે, મોરેશિયસ ની અંદર જાય, મોરેશિયસ જે ટેક્સ હેવન કન્ટ્રી છે ત્યાં પોતાની ફર્મને રજીસ્ટર્ડ કરાવે, અને મોરેશિયસ માંથી ક્યાં આવે, ઇન્ડિયામાં. મોરેશિયસ માંથી ક્યાં આવે, ઇન્ડિયાની અંદર આવે, અને કંપનીની સ્થાપના કરે. એટલે કહેવાય કોની કંપની, મોરેશિયસની કંપની. ક્યાં વેપાર કરે, ભારતમાં. તો હવે અહીંયા આપણે એગ્રીમેન્ટ કર્યું હોય એનો બેનિફિટ લઈ શકે, તો કે બિલકુલ બેનિફિટ લઈ શકે, કારણ કે મોરેશિયસ કંપની થઈ ગઈ, મોરેશિયાથી રજીસ્ટર્ડ છે, મોરેશિયસથી. તો આ બેનિફિટ, આવો ખોટો બેનિફિટ ના લે, એને ટાળવા માટે આપણે ઇક્વિલાઇઝેશન લેવી આપણે લોન્ચ કરેલું 2016 થી. શું લોન્ચ કરેલું, ઇક્વિલાઇઝેશન, જે 2 થી 6% બીજો ટેક્સ લાગે. હવે જોય બિડન હતા, ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા કોણ હતા, જોય બિડન. તો જોય બિડન શું કહે છે ખબર છે, ભારતમાં નરેન્દ્ર મોદી સરકારને મળ્યા ત્યારે, કે ભાઈ આ 2 થી 6% તમે રિમૂવ કરો, આપણે છે ને એક કામ કરીએ, ગ્લોબલ લેવલ ઉપર આ જે કામ થઈ રહ્યું છે એમાં એક મિનિમમ ટેક્સ નાખી દે, આવી રીતે કે ભાઈ એટલો ટેક્સ લેવાનો, 1%, 2%, કે 1%, કે ગમે તે રીતે. પણ હજી એ મુદ્દો અમલમાં આવ્યો હતો નહીં. હવે આ જે ઇક્વિલાઇઝેશન લેવી છે ને, આને ગૂગલ ટેક્સ તરીકે ઓળખવામાં આવે, અને દેશી ભાષામાં શું કહેવાય, ગૂગલ ટેક્સ. આને આપણે દેશી ભાષામાં શું કહીએ છીએ, ગૂગલ ટેક્સ કહીએ છીએ. ઓકે, તો હવે આ ગૂગલ ટેક્સ લાગતો તો 2 થી 6%, યસ. તો હવે કોણ આવ્યું, તો કે ડોનાલ્ડ ટ્રમ્પ આવે. ડોનાલ્ડ ટ્રમ્પ આવીને નરેન્દ્ર મોદી સરકારને શું કે ખબર છે, કે ભાઈ જો તમે આ 2 થી 6% રદ નહીં કરો ને, તો અમે તમારી કંપની ઉપર રેસિપ્રોકલ ટેરિફ લગાવી દઈશું, રેસિપ્રોકલ ટેરિફ. હવે તમને બધાને ખબર છે કે અમેરિકા એવો દેશ છે કે જ્યાં આપણે સરપ્લસ છે ટ્રેડની બાબત. બાકી મોટા ભાગના અમીર દેશો જોડે આપણે કેવા છીએ, ટ્રેડની બાબતમાં કેવા છે, ડેફિસિટમાં છે, ખાધમાં છે. પણ અમેરિકા જોડે સરપ્લસમાં છે, અમેરિકા જોડે બગાડવું આપણને પોસાય એમ છે નહીં. એટલે આપણે ગૂગલ ટેક્સ શું કરી નાખ્યું, 1 એપ્રિલ 2025 થી રદ કરી નાખ્યો. આટલો કોન્સેપ્ટ ક્લિયર? તો આ છે ઇક્વિલાઇઝેશન લેવી. આઈ થિંક કોન્સેપ્ટ ઇઝ ક્લિયર. ઓકે, ડન, ધેટ્સ ઇટ. ચલો સેકન્ડ પોઈન્ટ ઉપર જઈએ, ભીમ 3.0. હવે આ ભીમ એટલે બીજું કંઈ નહીં, તમે ગૂગલ વાપરો છો ને, ગૂગલ પે, તમે ગૂગલ પે યુઝ કરો છો, તમે ફોન પે યુઝ કરો છો, તમે આવી રીતે અલગ અલગ, જેમ કે પેટીએમ યુઝ કરો છો, બસ આ ભીમ જે છે ને એ ભારત સરકારની આપણી સરકારી કંપની છે. આવી જ રીતે આને કહેવાય પેમેન્ટ કંપની. શું કહેવાય, પેમેન્ટ કંપની. પેટીએમ પેમેન્ટ કંપની, પેમેન્ટ બેંક. તો હવે આ સર પેમેન્ટ બેંક છે, હા. કોણે લોન્ચ કરી છે, તો સરકારે કઈ સંસ્થા બનાવી છે જે ડિજિટલ ઇકોનોમીને પ્રમોટ કરે, ડિજિટલ ટૂલ્સ બનાવે, તો એનું નામ છે એનપીસીઆઈ, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. તો તમને ભીમ 3.0 માંથી કયો પ્રશ્ન પૂછાઈ શકે, કે ભાઈ આ જે ભીમ છે એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે, તો કે એનપીસીઆઈ દ્વારા. તો સર ભીમ 3.0 શું છે, કઈ નહીં, નવા ફીચર્સ લોન્ચ કર્યા છે, સિમ્પલ. તો આ ક્યારથી લોન્ચ થઈ છે ભીમ, તો કે 2016 થી. 2016 થી. હવે એક વસ્તુ સમજો, ભીમ શું કામ કરે, નવા ફીચર શું છે. તો તમે બેંક, હવે આ એક પ્રકારનું તમારું મોબાઈલ વોલેટ છે, બરોબર. હવે આ જે શું કહેવાય, 170 કરતા વધુ બેંકો આની અંદર કનેક્ટેડ છે. હવે તમે બેંક ટુ બેંક પૈસા ટ્રાન્સફર કરી શકો. ઇવન હવે આ છે ને 24/7 કામ કરતી થઈ ગઈ, હોલિડેઝમાં પણ કામ કરશે. એટલે પ્રાઇવેટ કંપનીઓ, જે પ્રાઇવેટ પેમેન્ટ બેંક છે એને હવે કોમ્પિટિશન આપશે ખતરનાક લેવલની, બરોબર. આમાં આધાર બેઝડ ઓથેન્ટિફિકેશન છે, 20+ લેંગ્વેજીસ છે, બધું જ. એટલે એડવાન્સ લેવલના ફીચર્સ હવે એની અંદર ઇન્ક્લુડ થઈ ગયા. મેક્સિમમ 40,000 પર ટ્રાન્ઝેક્શન, બેંક ટુ બેંક તમે ઘરે બેઠા કરી શકો, તમારી બેંકમાંથી કોઈ પણ બેંકની અંદર. ગેટ માય પોઈન્ટ. ડેલી લિમિટ 1 લાખ રૂપિયા. ઓકે, આની અંદર ફેમિલી મોડ પણ છે, કે તમારા ફેમિલી મેમ્બર્સને તમે એડ કરી શકો, એને મોનિટર કરી શકો. ઓકે, તો એક થોડીક એડવાન્સ લેવલની એપ્લિકેશન આ લોકોએ બનાવી છે. કોઈ એટલો વિશેષ ઉદ્દેશ નથી કે જે કોમ્પિટિશનમાં ફર્સ્ટ નંબર પર આવી જાય. ઓકે, ડન એકદમ. તો આ છે ભીમ 3.0. તમને પ્રશ્ન ક્યાંથી પૂછે, લોન્ચ કોણે કરી, એનપીસીઆઈ. એનપીસીઆઈ ઘણું બધું લોન્ચ કર્યું છે ને, જેમ કે યુપીઆઈ, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, કોણ ચલાવે, એનપીસીઆઈ. એનપીસીઆઈ શું છે, તો કે સરકારી કંપની છે, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો, ધેટ્સ ઇટ. પછી ચલો નેક્સ્ટ પોઈન્ટ. નેક્સ્ટ પોઈન્ટ કયો છે, બેંક નેટ પોર્ટલ, BAAN, કે બેંક નેટ પોર્ટલ. હવે તમને બધાને ખબર છે બેંક કોને કહેવાય, જે એનડીટીએલ મેન્ટેન કરે, નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટીઝ. હવે બેંક લોન આપે, તો કે બિલકુલ આપે. સિક્યોર્ડ અનસિક્યોર્ડ બંને લોન આપે ને. તો સર એનપીએ વધે બી ખરા, હા વધે ઘટે કંઈ પણ થઈ શકે, એનપીએ તો હોય.
નોન પરફોર્મિંગ એસેટ્સ કોને કહેવાય? તો બેંકે લોન આપી અને એ પૈસા પાછા નથી આવી રહ્યા, 3 મહિના સુધી 90 દિવસ તમે ઇન્સ્ટોલમેન્ટ ભરો ને ઈએમઆઈ, જો 90 દિવસ સુધી ઈએમઆઈ ના ભરો, 3 ઈએમઆઈ ના ભરો, તો તમે શું થઈ જાવ? નોન પરફોર્મિંગ થઈ જાવ. શું થઈ જાવ? નોન પરફોર્મિંગ. તો બેંકોની જેટલી નોન પરફોર્મિંગ એસેટ્સ જે છે, એસેટ્સ એટલે હવે તમે ઘરની સામે લોન લીધી, હપ્તા નથી ભરતા, તો એ ઘર કોનું થઈ ગયું? બેંકનું થઈ ગયું. પણ બેંક એ ઘરને કરે શું? તમારી ગાડી હોય, બેંકે ગાડીને શું કરે? એને તો પૈસાથી મતલબ, સમજો, રોટેશન ફેરવવા માટે. તો આ લોકોએ શું કર્યું? એક ઓનલાઈન પોર્ટલ, બેંક નેટ પોર્ટલ આ લોકોએ લોન્ચ કર્યું. કયું પોર્ટલ? બેંક નેટ પોર્ટલ. શું છે? તો ઓપ્શન કરી શકે જેટલી પણ પબ્લિક સેક્ટરની બેંક છે, ધ્યાનથી સમજો, ઓનલી પબ્લિક સેક્ટરની બેંક્સ અને ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ, નાણાકીય સંસ્થાઓ જેટલી છે, તમે એ લોકોની જોડે પ્રોપર્ટી મૂકેલી છે અને તમે લોન નથી ભરતા, તો એ લોકો આ પોર્ટલ ઉપર શું કરશે? ઓપ્શન કરશે, એટલે કે હરાજી બોલશે. તો અત્યારે હરાજી પેપરમાં આવે છે ને, એસબીઆઈ નો આ પ્લોટ છે, એસબીઆઈ બેંકમાં અત્યારે પેપરમાં હરાજી આવે કે આ પ્લોટ છે, હરાજી કરવાની છે, તમે બિડિંગ કરી શકો. આ બધું આ પોર્ટલ ઉપર ઓનલાઈન આવી ગયું. કયું પોર્ટલ? બેંક નેટ પોર્ટલ, BAANKNET. કોન્સેપ્ટ ક્લિયર? કોણે લોન્ચ કર્યું? તો મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, નાણાં મંત્રાલય. કયું ડિપાર્ટમેન્ટ? ડિપાર્ટમેન્ટ ઓફ ફિનાન્શિયલ સર્વિસ. કોન્સેપ્ટ ક્લિયર? તો ઈ ઓક્શન, આ ઓક્શન હવે કેવું થઈ જશે? ઈ ઓક્શન. ઈ એટલે ઓનલાઈન થઈ જશે. કયા પોર્ટલ ઉપરથી થશે? આ બેંક નેટ પ્લેટફોર્મ પરથી. તો આટલું તમારે યાદ રાખવાનું. ધેટ્સ ઇટ બચ્ચો. ચલો નેક્સ્ટ પોઈન્ટ, દિનેશ ખારા કમિટી. કઈ કમિટી છે? દિનેશ ખારા કમિટી. હવે તમને પ્રશ્ન એટલો જ પૂછશે કે આ દિનેશ ખારા કમિટી શેના માટે છે? આ દિનેશ ખારા કમિટી શેના માટે છે? તો તમારે યાદ રાખવાનું, ઇન્સ્યોરન્સ માટે. IRDA. IRDA એટલે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટિંગ ડેવલપમેન્ટ ઓથોરિટી. આ જે IRDA છે એની અંદર સમીક્ષા કરવા માટે પાવરફુલ કમિટીની રચના કરી છે. ઇટ્સ અ દિનેશ ખારા. આનાથી વધારે તમને નહીં પૂછે, પણ હું તમને કેટલાક મુદ્દાઓ કહી શકું. જેમ કે આપણે એક એક્ટ બનાવ્યો છે, ઇન્સ્યોરન્સ એક્ટ 1938. કયો એક્ટ છે? ઇન્સ્યોરન્સ એક્ટ 1938. હજુ પણ ચાલી આવે છે. ઇન્સ્યોરન્સ એટલે કે વીમા ક્ષેત્ર જે છે ભારતનું, એને રેગ્યુલેટ કરવા માટે. ઓકે, તો કમિટીનું કામ શું છે? તો કેટલાક આને ટાસ્ક સોંપ્યા છે કે આ જે એક્ટ છે ને, જે ઇન્સ્યોરન્સ કંપનીને રેગ્યુલેટ કરી રહ્યો છે, એને તમે કેવી રીતે એની અંદર સુધારા સૂચવી શકશો એક્ટની અંદર. બીજું, અત્યારે ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર એફડીઆઈ કેટલી છે? 74%. 74% એફડીઆઈ છે. એટલે બહારની બેંકો કેટલા ઇન્વેસ્ટ કરી શકે? 74%. તો એને વધારીને 100% કરવી હોય તો શું પ્રોઝ એન્ડ કોન્સ છે? કમિટીને કામ સોંપ્યું. કોન્સેપ્ટ ક્લિયર એકદમ? બિલકુલ. તો હવે આ કમિટી બહુ ઇમ્પોર્ટન્ટ કમિટી છે, દિનેશ ખારા કમિટી. બરોબર. એ લોકોએ જે કંપની છે, ઇન્સ્યોરન્સ કંપની નવી કોઈ હોય તો એને લાયસન્સ કેવી રીતે આપવું. બીજું, દરેક ઇન્સ્યોરન્સ બે પ્રકારના હોય, જનરલ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સ. તો બંને માટે એક લાયસન્સ કરી શકાય. જેમ કે LIC છે તો મેઇનલી કોની ઉપર કામ કરે છે? લાઈફ ઇન્સ્યોરન્સ ઉપર. જનરલ ઇન્સ્યોરન્સ ઉપર કામ નથી કરતી. ICICI પ્રુડેન્શિયલ શેની ઉપર કામ કરે? લાઈફ ઇન્સ્યોરન્સ ઉપર. ICICI લોમ્બાર્ડ શેની ઉપર કામ કરે? જનરલ ઇન્સ્યોરન્સ. તો કે ઇન્સ્યોરન્સ માટે કમ્પોઝિટ લાયસન્સ લઈ શકાય ખરી? ગેટ માય પોઈન્ટ? તો આવી રીતે અલગ અલગ કામ એને સોંપેલા છે. તમારે એટલો કોન્સેપ્ટ શું કરવાનો? વાંચી લેવાનો. આટલો ક્લિયર? ચલો હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. બહુ સરસ મજાનો પોઈન્ટ છે, ધ્યાનથી સમજજો. ચલો નેક્સ્ટ પોઈન્ટ કયો છે? સોવરેન ગ્રીન બોન્ડ્સ ઇન ઇન્ડિયા. ઇટ્સ અ વેરી સિમ્પલ પોઈન્ટ, એકદમ સિમ્પલ પોઈન્ટ છે. ગ્રીન બોન્ડ હવે પહેલા તો બહાર કોણે પાડ્યા છે? તો કે ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ, આર્થિક બાબતોનું ડિપાર્ટમેન્ટ, નાણાં મંત્રાલય અંતર્ગત કામ કરે. એણે આ ગ્રીન બોન્ડ બહાર. શું છે આ ગ્રીન બોન્ડ? તો ગ્રીન બોન્ડ એવા લોકો ખરીદી શકે, એટલે આ બોન્ડની અંદર જે પણ પૈસા આવશે એનો ઉપયોગ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે જે એન્વાયરમેન્ટલી સસ્ટેનેબલ પ્રોજેક્ટને પ્રમોટ કરતું. એટલે પર્યાવરણને નુકસાન ના થાય એવા પ્રોજેક્ટની અંદર આ બોન્ડમાંથી આવેલા પૈસા યુઝ કરવામાં આવશે. ધેટ ઇઝ કોલ્ડ ગ્રીન બોન્ડ. શું કહેવાય એને? સોવરેન ગ્રીન બોન્ડ. તો હવે અત્યારે એક મુદ્દો એવો છે કે ગ્રીન બોન્ડ શું છે? કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. આની ઉપર પ્રીમિયમ છે ને, સરકાર જે પ્રમાણે બીજા બોન્ડ ઉપર પ્રીમિયમ આપે એમાં પ્રીમિયમ, પણ અહીંયા આવેલા પૈસાનો ઉપયોગ ક્યાં થશે? ગ્રીન પ્રોજેક્ટ. ક્યાં થશે? ગ્રીન પ્રોજેક્ટની અંદર. પણ અહીંયા ઇશ્યુ કેવા છે? જેમ કે મારા એથિક્સ છે કે ભાઈ હું સરકારને બોન્ડમાં પૈસા આપી રહ્યો છું, તે ઉપયોગ ક્યાં કરે છે? તો કે ગ્રીન બોન્ડ્સની અંદર. તો કે ઇટ્સ વેરી યુઝફુલ છે. બીજું એથિકલ છે. કેમ? તો કે
આવતી પેઢીને પણ એ બેનિફિટ મળશે. પણ આમાં એક મુદ્દો એવો છે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ બહુ ઓછું હોય, એટલે તમે સમજો ઇન્વેસ્ટર છે ને એનો એટલો બધો ઇન્ટરેસ્ટ હોતો નથી. ઇવન સરકાર શું કરે, સરકારને તો બોન્ડ વેચવા જ હોય, પૈસા ઉભા કરવા હોય, એટલે સરકાર શું કરે, આરબીઆઈ ને અને પ્રાઇમરી ડીલર્સને ફોર્સ કરે, જેમ કે એલઆઈસી. એલઆઈસી ને શું કે તમારી જોડે પ્રીમિયમ આવ્યું છે બહુ બધું, તો કે તમે શેમાં મૂકી દો, ગ્રીન ફંડમાં પૈસા, ગ્રીન બોન્ડમાં ઇન્વેસ્ટ કરો. ઇટ માય પોઈન્ટ. તો આવી રીતે હવે તમે પૈસા એલઆઈસી ના આપ્યો, એલઆઈસી પૈસા ક્યાં મૂકે, ગ્રીન બોન્ડમાં પૈસા. ઓકે, તો આવી રીતે કેટલાક ચેલેન્જીસ છે આ ગ્રીન બોન્ડ્સ ની અંદર, બટ મેં તમને કોન્સેપ્ટ સમજાવી દીધો કે ગ્રીન બોન્ડ શું છે. ક્લિયર એકદમ? ઓકે, ચલો. હવે એમઆઈએસ, માર્કેટ ઇન્ટરવેન્શન સ્કીમ. હવે આ થોડું ધ્યાનથી સમજજો, ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એકચ્યુઅલી માર્કેટ ઇન્ટરવેન્શન સ્કીમ છે ને, એમાં એક શબ્દ એડ કરજો, રિવાઇઝડ. રિવાઇઝડ, અત્યારે સરકારે રિવાઇઝડ કર્યું છે. હવે એમઆઈએસ શું છે જો હું તમને કહી દઉં, તમે આટલો જ પ્રશ્ન પૂછશે કે એમઆઈએસ એના પ્રોસ્પેક્ટમાં. હવે તમે એક શબ્દ સાંભળ્યો હશે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, એમએસપી. હા કે ના? એમએસપી, ટેકાનો ભાવ, એમએસપી. આ એમએસપી કેટલી પ્રોડક્ટ ઉપર ડિક્લેર કરવામાં આવે, તો કે 23 પ્રોડક્ટ ઉપર એમએસપી. 23 અને 24 માં એક સુગર કેન છે, શેરડી, એફઆરપી, ફેર એન્ડ રેમ્યુનરેશન પ્રાઇસ ડિક્લેર કરે. 23 પ્રોડક્ટ ઉપર શું ઇશ્યુ થાય છે, તો કે ટેકાનો ભાવ નક્કી કરવામાં આવે છે. આ સિવાય કેટલીક પ્રોડક્ટ એવી છે કે જેને ટેકાના ભાવની જરૂર છે. ઇટ માય પોઈન્ટ. કેટલીક પેરિશેબલ એટલે નાશ પામતી, જેમ કે હોર્ટિકલ્ચર અને એગ્રીકલ્ચરની કેટલીક કોમોડિટી એવી છે, કૃષિમાં અને હોર્ટિકલ્ચરમાં, ફૂડમાં અને ફળોમાં, કે જેની અંદર તમારે ટેકાના ભાવની જરૂર છે. તો આના માટે સરકારે એક યોજના લાગુ કરેલી, પીએમ આશા. અને એ યોજના અંતર્ગત આ લોકો માર્કેટ ઇન્ટરવેન્શન સ્કીમ, કઈ સ્કીમ લઈને આવ્યા છે, માર્કેટ ઇન્ટરવેન્શન સ્કીમ લઈને આવ્યા છે. તો એમઆઈએસ ઇઝ નથિંગ બટ વન કાઇન્ડ ઓફ એમએસપી નો એક પાર્ટ છે. કોના માટે? તો કે એવી કોમોડિટી માટે જે પેરિશેબલ ક્રોપ્સ. પેરિશેબલ એટલે શું કહેવાય, નાશ પામતી વસ્તુઓ, ફળ, કેટલાક ફૂલો છે, કેટલીક એગ્રીકલ્ચર કોમોડિટી છે જે એમએસપી અંતર્ગત નથી આવતી. તો આ કોણે લોન્ચ કરી છે આ યોજના? તો કે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર, એટલે કે કૃષિ મંત્રાલય દ્વારા. શું છે આ યોજના? તો જુઓ, હવે રાજ્યો અને યુનિયન ટેરેટરી જો માર્કેટમાં આ છે હોર્ટિકલ્ચર અને એગ્રીકલ્ચરના ભાવ 10% થી વધારે ઘટાડો થાય સિઝનની અંદર ભાવમાં, જેમ કે કોઈ પણ એક એવું ફળ છે કે જે પેરિશેબલ છે, તો એની અંદર લાસ્ટ યર કરતા આ વર્ષે 10% થી વધારે ઘટાડો થયો, તો પછી સરકાર લઈ લેશે. સમજ પડી? એક એ વસ્તુનો ભાવ કોણ નક્કી કરશે? માર્કેટ ઇન્ટરવેન્શન સ્કીમ અંતર્ગત સરકાર નક્કી કરશે. તો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો બચ્ચા? બિલકુલ ક્લિયર એકદમ. ઓકે, તો હવે તમે સમજો કે સરકારે શું કર્યું છે અત્યારે, રિવાઇઝડ એટલે શું કર્યું છે, તો કે સરકારે એવું કીધું છે કે અમે જે ખરીદી કરતા હતા, જેમ કે ટમેટા છે, શું છે, ટમેટા છે, જેમ કે ટમેટાના તો ભાવ વધે જ છે, પણ એક ઉદાહરણ છે, જેમ કે ગાજર છે કે કાકડી છે, હવે લાસ્ટ સીઝન કરતા 10% થી વધુ ભાવ ઘટી ગયા, તો સરકાર કેટલાક શું કરે, પ્રોક્યુર કરી લે, એટલે કે ખરીદી લે. હવે એ પ્રોક્યુરમેન્ટની જે લિમિટ હતી ને, એ સરકારે 20% થી 25% વધારી દીધી છે. શું કર્યું છે? 20% થી 25% એની લિમિટ વધારી દીધી છે. ઓકે, આટલો કોન્સેપ્ટ ક્લિયર? ધેટ્સ ઇટ. ધીસ ઇઝ કોલ્ડ માર્કેટ ઇન્ટરવેન્શન સ્કીમ. તો હવે આ જે પૈસા છે આપશે કોણ? તો કે કેન્દ્ર સરકાર 50% આપશે અને 50% રાજ્યો આપશે. નોર્થ ઇસ્ટ હશે તો 75-25. આટલો કોન્સેપ્ટ ક્લિયર? ક્યારે લાગુ પડશે? આ પરમેનન્ટ સ્કીમ છે? ના, આ પરમેનન્ટ સ્કીમ નથી. જ્યારે માર્કેટમાં પ્રાઇસ ક્રેશ થઈ જાય ત્યારે જ આ સ્કીમ લાગુ પડે. એડહોક છે, અસ્થાયી સ્તર ઉપર છે. કોણ ચલાવશે સ્કીમને? નાફેડ. એમએસપી કોણ ચલાવે છે? નાફેડ, સ્ટેટ એજન્સી. સિમ્પલ. ઓકે, ક્લિયર એકદમ? માર્કેટ ઇન્ટરવેન્શન સ્કીમ. આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? ધેટ્સ ઇટ બચ્ચો. તો હવે પૈસા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થી આપી દેવાના. ઓકે, ચલો ડન. માર્કેટ ઇન્ટરવેન્શન સ્કીમ કોન્સેપ્ટ ક્લિયર. ઓકે, ઇટ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન. ઓકે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ધ્યાનથી સમજજો બચ્ચો. હવે પહેલા તો તમને પ્રશ્ન થાય કે ક્રિટિકલ મિનરલ્સ કોને કહેવાય? તો ક્રિટિકલ મિનરલ્સ એટલે એવા મિનરલ્સ જે દેશની અંદર ઇકોનોમી ચલાવવા માટે બહુ જ જરૂરી હોય. આઈ રિપીટ, ક્રિટિકલ મિનરલ્સ એટલે એવા મિનરલ્સ કે જે દેશને ચલાવવા માટે ખૂબ ખૂબ જરૂરી હોય. તો ભારતે 30 જેટલા ક્રિટિકલ મિનરલ્સનું લિસ્ટ બનાવ્યું છે.
તો દરેક કન્ટ્રીમાં લિસ્ટ અલગ અલગ હોય. આવું મેં પહેલા પણ કરંટ અફેર્સમાં બહુ ડિટેલમાં ભણાવ્યું છે. અત્યારે હું ખાલી તમને પ્રિલિમ્સ પરસ્પેક્ટિવ સમજાવી રહ્યો છું. ભારતે 30 ક્રિટિકલ મિનરલ્સનું લિસ્ટ બનાવ્યું છે. ઉદાહરણ તરીકે કોબાલ્ટ છે, કોપર છે, ફોસ્ફરસ છે, પોટાશ છે, ઓકે, રેર અર્થ એલિમેન્ટ છે, સિલિકોન છે, ટીન છે, ટાઇટેનિયમ છે. આવા 30 જેટલા ક્રિટિકલ મિનરલ્સનું આપણે લિસ્ટ બનાવ્યું છે. અને આ ક્રિટિકલ મિનરલનો જથ્થો ભારતમાં હોવો જોઈએ, અથવા તો આપણે ભલે બીજા દેશ ઉપર રિલાય કરીએ પણ આપણી પાસે એનો સ્ટોક પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ, તો જ આપણી ઇકોનોમી પ્રોપર લેવલ પર ચાલશે. ઓકે, તો અત્યારે સરકારે એક નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન લોન્ચ કર્યું છે. કોણે? કેબિનેટે. તો બજેટ 2024-25 ની અંદર આપણે આ મિશન શું કર્યું? એનાઉન્સ કર્યું. કેમ એનાઉન્સ કર્યું? તો આપણું ક્રિટિકલ મિનરલનો જે સપ્લાય છે, એની જે સપ્લાય ચેઇન છે એ એન્શ્યોર થવી જોઈએ, એ ફૂલફિલ થવી જોઈએ, ભલે બહારથી આવતી હોય કે ભારતમાંથી આપણે કરતા. ઓકે, તો તમને અહીંયાથી પ્રશ્ન પૂછશે શેનો પ્રશ્ન પૂછશે? તો કે ક્રિટિકલ મિનરલ્સ વિશે એક્ઝામની અંદર ક્વેશ્ચન્સ આવી શકે. તો હવે સર, આપણે ઓસ્ટ્રેલિયામાં કોઈ ક્રિટિકલ મિનરલ આપણે લેવા ગયા તો એની પ્રોસેસ કેટલી લાંબી છે ભારતમાંથી? તો આ જ મુદ્દો મિશનની અંદર છે કે ફટાફટ રેગ્યુલેશન જે એપ્રુવલ પ્રોસેસ છે ફાસ્ટ ટ્રેક લેવલ ઉપર થઈ જશે. ભારતના જે પીએસયુ છે, પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ, એટલે કે આપણી જે કંપનીઓ છે અને પ્રાઇવેટ સેક્ટર કંપનીએ છે, એ કોઈ પણ ક્રિટિકલ મિનરલ એસેટ્સ બહારના દેશોમાં લેવી હશે તો તમે સમજો કે ભારત સરકાર એને પ્રમોટ કરશે, ઇન્સેન્ટિવાઇઝ કરશે. ઇન્સેન્ટિવાઇઝ એટલે એને કેટલોક બેનિફિટેડ પણ આપશે. ઓકે, ડન. ઓકે, ચલો. ઇવન ભારત છે ને, આ ભારત આની અંદર ઓફશોર એરિયા એટલે દરિયાઈ વિસ્તારમાં આ લોકો માઇનિંગ ને પણ પરમિશન આપી રહ્યા છે, જેમ કે કોબાલ્ટ છે, ઓકે, પછી પોલીમેટાલિક છે. તો આવી રીતે એ લોકો ઓફશોર ની અંદર પણ હવે એપ્રુવલ મળી રહી છે. ઓકે, તો ક્રિટિકલ મિનરલ્સ માંથી તમને પ્રશ્ન પૂછી શકે. તો આનું જરૂરી કેમ છે, આની જરૂરિયાત કેમ છે ક્રિટિકલ મિનરલ્સની? પ્રિલિમ્સને લગતો છે નહીં, પણ હું તમને એક વસ્તુ કહી દઉં. તમને કોન્સેપ્ચ્યુઅલ પૂછે કે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગોમાં, ઈ વ્હીકલ્સ, પછી નેશનલ સિક્યુરિટીમાં અને એન્વાયરમેન્ટને બેનિફિટ કરવા, આ 3 જગ્યાએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ક્રિટિકલ મિનરલ્સ. એ પ્રમાણે જ આપણે ભાગ પાડે. ઓકે, ડન. ધેટ્સ ઇટ. નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. ફ્યુચર ઓફ જોબ રિપોર્ટ. ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફ્યુચર ઓફ જોબ રિપોર્ટ. અહીંયા બહુ કઈ મુદ્દો છે નહીં. તમને એવો પ્રશ્ન પૂછી શકે કે ભાઈ ક્યારથી, આ કોણ છે, ફ્યુચર ઓફ જોબ રિપોર્ટ કોણે બહાર પાડ્યો છે? તો જો હું તમને કહી દઉં, ફ્યુચર ઓફ જોબ રિપોર્ટ બહાર પાડ્યો છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. વર્લ્ડ ઇકોનોમિક ફોરમે ફ્યુચર ઓફ જોબ રિપોર્ટ્સ બહાર પાડ્યો છે. બરોબર. અહીંયા મેઇન કોન્સેપ્ટ અહીંયા યાદ રાખજો કે ભાઈ ગ્લોબલ જોબનું માર્કેટ છે એ 2030 સુધીમાં ચેન્જ થવાનું. ઓકે, હવે સર આ જે રિપોર્ટ છે એમાં શું મુદ્દો કહી રહ્યો છે? તો આમાં એક મુદ્દો એવો છે કે કઈ જગ્યાએ જોબ વધશે અને કઈ જગ્યાએ જોબ ઘટશે. સિમ્પલ. તો કે તમે સમજો કઈ જગ્યાએ જોબ વધશે. તો તમને બધાને ખબર છે કે કેર ઇકોનોમી. કઈ ઇકોનોમી? કેર ઇકોનોમી. પછી ગ્રીન ટ્રાન્ઝિશન જોબ, એટલે કે ગ્રીન પ્રોજેક્ટમાં થતા હોય. પછી ડેટા સ્પેશિયાલિસ્ટ, બિગ ડેટા. પછી ફિનટેક એટલે ફિનાન્શિયલ ટેકનોલોજી. પછી એઆઈ અને મશીન લર્નિંગ. શું કહેવાય? એઆઈ અને મશીન લર્નિંગ. ઓકે, પછી સોફ્ટવેર ડેવલપર્સ. ઓકે, તો આ બધી જગ્યાએ શું હશે? ગ્રોઈંગ થશે. ડિક્લાઇન ક્યાં થશે? તો કહે છે કે ભાઈ પોસ્ટલ સર્વિસ, પોસ્ટ ઓફિસ ને બધું, બેંક ને એના રિલેટેડ પેલા ક્લાર્ક હશે, ડેટા એન્ટ્રી વાળા, પછી કેશિયર. કારણ કે હવે બધું ટેકનોલોજી આવી ગઈ, તો આ બધી જગ્યાએ 2030 સુધીમાં જોબ શું થશે? ઘટશે. તો તમારે આ મુદ્દો મગજમાં ઉતારી દેવાનો. ભારતની અંદર શું ફાઇન્ડિંગ છે? તો ભારતની અંદર એઆઈ સ્કિલ. ભારત એઆઈ સ્કિલમાં એના એનરોલમેન્ટ્સમાં ભારત નેક્સ્ટ લેવલ ઉપર જઈ રહેશે. ઓકે, હવે જુઓ ગ્લોબલની વાત કરીએ, ગ્લોબલ લેવલ ઉપર. તો સેમિકન્ડક્ટરમાં ભારત 35% એક્સપેક્ટ કરી રહ્યું છે કે સેમિકન્ડક્ટરની અંદર ભારતની અંદર રોજગારી, જોબ ઓપોર્ચ્યુનિટી કેટલી હશે? 35%. ઓકે, કોમ્પ્યુટર અને સેમિકન્ડક્ટર. પછી ક્વોન્ટમ અને ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ ને એ બધાની અંદર તો કે 21% આપણો હિસ્સો હશે ભારતનો. ઓકે, તો આટલો પોઈન્ટ તમારે યાદ રાખવાનો. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ક્યાં આવેલું છે? જીનેવા, સ્વિટ્ઝરલેન્ડ. ઇટ્સ અ પબ્લિક પ્રાઇવેટ કોઓપરેશન. ઇઝ ઇટ ક્લિયર બચ્ચું? એકદમ ડન. ધેટ્સ ઇટ. ચલો નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. સ્માઇલ પ્રોગ્રામ. હવે છે ને સ્માઇલ 2 પ્રકારના પ્રોગ્રામ છે. 2 પ્રકારના. જુઓ, એક સ્માઇલ પ્રોગ્રામ છે ને એ ટ્રાન્સજેન્ડર અને બેગર્સ માટે છે.
ઓકે, સ્માઇલ પ્રોગ્રામ એટલે અહીંયા કન્ફ્યુઝ ના થતા. તો ટ્રાન્સજેન્ડર અને બેગર્સ માટેનો જે સ્માઇલ પ્રોગ્રામ છે, સ્માઇલ પ્રોગ્રામ એ લોકોના ડેવલપમેન્ટ માટે. આપણે અહીંયા સ્માઇલ પ્રોગ્રામમાં કોની વાત કરીશું? તો સ્માઇલનું જે ફૂલ ફોર્મ છે એની, જેમ કે સ્માઇલનું ફૂલ ફોર્મ શું છે? તો જુઓ, સ્ટ્રેન્થનિંગ મલ્ટી મોડલ એન્ડ ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક ઇકોસિસ્ટમ. તો મલ્ટી મોડલ શબ્દ નવો આવે તોડી નાખો. મલ્ટી મોડલ એટલે કોઈ એક જગ્યાની રીતે ડેવલપ કરવાનું કે લોજિસ્ટિક સેક્ટર ડેવલપ થાય, એટલે રેલવે, રોડ, ગેસ પાઇપલાઇન થી લઈને પછી પેલું પોર્ટ, આ બધું શું કહેવાય? તો ઇકોસિસ્ટમ, લોજિસ્ટિક ઇકોસિસ્ટમ આપણે ડેવલપ કરવાનું. તો આ કોના દ્વારા ચાલે છે? તો કે એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા ફંડેડ છે સ્માઇલ પ્રોગ્રામ. ભારતનો સ્માઇલ પ્રોગ્રામ કોના દ્વારા ફંડિંગ ચાલે છે? એશિયન ડેવલપમેન્ટ બેંક. અને હમણાં જ $350 મિલિયન આપણને આપ્યા છે. આટલો કોન્સેપ્ટ ક્લિયર? કેટલા? $350 મિલિયન આપણને આપ્યા છે. કઈ મંત્રાલય ચલાવે છે? ડિપાર્ટમેન્ટ ઓફ ડીપીઆઈઆઈટી, કોમર્સ અને ઇન્ડસ્ટ્રી મંત્રાલય. ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ. ક્લિયર? ફંડ કોણ કરેલું છે? એશિયન ડેવલપમેન્ટ બેંક. આપણું જે લોજિસ્ટિક છે એટલે કે ટ્રાન્સપોર્ટેશન છે એને ઇમ્પ્રૂવ કરવા માટે પૈસા આપશે આપણે ડેવલપ કરવા. ક્લિયર? એકદમ ઓકે. એશિયન ડેવલપમેન્ટ બેંક તમને ખબર જ છે, ફિલિપાઇન્સ, મનીલા ત્યાંનું હેડક્વાર્ટર છે. 1966માં સ્થાપના થઈ છે. 69 જેટલા દેશો એના સદસ્ય છે. આપણે ભારત અને ચાઇના પણ એનું સદસ્ય છે. ઓકે, એશિયા પેસિફિક ની અંદર ડેવલપમેન્ટ માટે શું કરે છે? આ લોકો કામ કરે છે. ક્લિયર? એકદમ બિલકુલ ઓકે, ધેટ્સ ગ્રેટ. ચલો નેક્સ્ટ પોઈન્ટ ઉપર જે આપણે સ્માઇલ પ્રોગ્રામ પછી વ્હાઇટ રિવોલ્યુશન 2.0. તો તમને બધાને ખબર જ છે કે શ્વેત ક્રાંતિ શું છે? તો વ્હાઇટ રિવોલ્યુશન પહેલા થઈ ગયું છે, તો કે હા. તો કોણે કરેલું? તો કે વર્ગીસ કુરિયન 1970, જેને ઓપરેશન ફ્લડ નામ આપ્યું. તો હવે વ્હાઇટ રિવોલ્યુશન 2.0 આપણે શું કર્યું છે? લોન્ચ કર્યું છે. હવે આનો ઉદ્દેશ શું છે? તો પહેલું જોબ ઓપોર્ચ્યુનિટી, પણ શેમાં? વુમન ફાર્મર. અહીંયાથી તમને પ્રશ્ન પૂછશે કે વ્હાઇટ રિવોલ્યુશન 2.0 નો ઉદ્દેશ શું છે? તો વુમન ફાર્મરને એમ્પાવર કરવા અને એમને જોબ ઓપોર્ચ્યુનિટી ડેવલપ કરવા. આટલું ક્લિયર? તો બીજું, આ પહેલો ઉદ્દેશ. બીજું તો કે મિલ્ક પ્રોડક્શન વધારવાનું. કેટલું મિલ્ક પ્રોડક્શન વધારવાનું? તો લખી નાખજો ડેટા, ઇટ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. 100 મિલિયન કિલોગ્રામ, એટલે 2030 સુધીમાં. ક્યાં સુધીમાં? 2030 સુધીમાં 100 મિલિયન કિલોગ્રામ. આટલો કોન્સેપ્ટ ક્લિયર? આટલા દૂધનું ઉત્પાદન થવું જોઈએ. અત્યારે કેટલું થાય છે? 660 લાખ લીટર. 660 લાખ લીટર દૂધનું ઉત્પાદન થાય છે. કેટલે પહોંચાડવાનું છે? 1000 લાખ લીટર. 1000 લાખ લીટર એટલે 100 મિલિયન કિલોગ્રામ. આટલો કોન્સેપ્ટ ક્લિયર? ઓકે, ડન. તો આટલો પોઈન્ટ તમારે યાદ રાખવાનો. હવે આની ઉપર કામ કોણ કરશે? પહેલું તો નાબાર્ડ, ઓબ્વિયસ છે, ગામડામાં ડેરી હોય, નાબાર્ડ આવે છે, અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. ડન. વુમન એમ્પાવરમેન્ટ કરવાનું છે. વુમનને પણ આપણે ફાર્મરમાં ને એગ્રીકલ્ચર અને જે પશુપાલન છે એમાં આપણે હિસ્સો વધારવાનો છે. ઓકે, ધેટ્સ ઇટ. આટલું યાદ રાખો અત્યારે, આટલું મોર ધેન સફિશિયન્ટ છે. ચલો, ગ્લોબલ હંગર ઇન્ડેક્સ, ઇટ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. કયો છે? ગ્લોબલ હંગર ઇન્ડેક્સ. આ બહુ જરૂરી મુદ્દો છે, ધ્યાનથી સમજો. હવે ગ્લોબલ હંગર રિપોર્ટ છે, પહેલા તો બહાર કોણે પાડ્યો? 2024 નો રિપોર્ટ. તો કે ગ્લોબલ હંગર રિપોર્ટમાં ભારતનું જે સ્થાન છે 105મું છે. 127 દેશોમાંથી. કેટલા? 127 દેશોમાંથી ભારતનું સ્થાન જે છે 105મા નંબરનું છે. તો આ બહુ સારી બાબત છે નહીં. હવે હું તમને કહી દઉં કે આ જે હંગર રિપોર્ટ જે છે ને એ કેવી રીતે બહાર પડે? તો જો, આની અંદર કેટલાક મુદ્દાઓ છે. કયા મુદ્દાઓ છે? તો 0 થી લઈને 100 સુધી રેન્ક આપવામાં આવે. શું કરવામાં આવે? 0 થી લઈને 100 સુધી રેન્ક આપવામાં આવે, એટલે કે સ્કોર કરવામાં આવે. એમાં જુઓ, 0 થી 9.9 હોય ને, 0 to 9 લખી નાખજો, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. 0 જો અહીંયા લખો, 0 થી લઈને 9.9, 0 થી લઈને 9.9 સુધીનો સ્કોર થાય ને, આને કહેવાય લો. ખૂબ ઓછું કહેવાય, આ ના ચાલે, બરોબર. પછી 10 થી લઈને 19.9 સુધી હોય તો આને કહેવાય મોડરેટ. આને કહેવાય મોડરેટ. પછી 20 થી લઈને 34.9 સુધી હોય, આને કહેવાય સિરિયસ. સિરિયસ, બરોબર. અને 35 થી લઈને 49.9 સુધી હોય સ્કોર, તો કહેવાય એલાર્મિંગ.
એલાર્મિંગ, અને 50 ઉપર હોય તો આને કહેવાય એક્સ્ટ્રીમલી એલાર્મિંગ. એક્સ્ટ્રીમલી એલાર્મિંગ. એલાર્મિંગ એટલે ભાઈ હવે તમારી ઘંટડી વાગી ગઈ છે, મરી ગયા તમે લોકો. તો ગ્લોબલ લેવલ ઉપર આખા વિશ્વનો તમે જોવા જાવ ને તો 18.3 છે. કેટલો છે? 18.3, એટલે કે મોડરેટ. લખી નાખજો. આખા વિશ્વનો હંગર ઇન્ડેક્સ કેટલો છે? 18.3. આટલું ક્લિયર બચ્યું? બિલકુલ ડન. ઓકે, તો હવે સૌથી ખરાબ સિચ્યુએશન કોની હશે? તો બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા પણ પરફોર્મ સારું કરી રહ્યા છે, મોડરેટ લેવલ ઉપર આવી રહ્યા છે. પહેલા બહુ ખરાબ સિચ્યુએશન. હવે ભારતની વાત, તો ભારતની વાત કરીએ તો આ જે ગ્લોબલ હંગર રિપોર્ટ છે એમાં સિચ્યુએશન શું છે? તો ભારતનો જે સ્કોર છે એ 27.3 છે, એટલે કે સિરિયસ. 27.3 એટલે લખી નાખો, ભારતનો સ્કોર કેટલો છે? 27.3. એટલે ગ્લોબલ કરતા વધારે, તો આપણે સિરિયસ કન્ડિશનમાં છીએ અત્યારે. પહેલા તો આનાથી ખરાબ હતો, 28.7 હતો 2023માં. આ 2024માં 27.3 છે. તો આમાં કયા મુદ્દાઓ જોવામાં આવે? જો અમે લખેલા છે અહીંયા, એક છે ચાઇલ્ડ મોર્ટાલિટી, ચાઇલ્ડ વેસ્ટિંગ, તો અંડર નરિશમેન્ટ અને ચાઇલ્ડ સ્ટન્ટિંગ. વેસ્ટિંગ અને સ્ટન્ટિંગ એટલે ઉંમર પ્રમાણે હાઈટ ના હોય, વજન ના હોય, એને વેસ્ટિંગ અને સ્ટન્ટિંગ કહેવાય. ક્લિયર? તો હવે આટલો ડેટા છે, અને ઉપર વેસ્ટેડ ચિલ્ડ્રનની અંદર આ જે વેસ્ટેડ ચિલ્ડ્રન છે ને, ચાઇલ્ડ વેસ્ટિંગ, એમાં વિશ્વની અંદર હાઈએસ્ટ બાળકો ભારતમાં છે, 18.7%. હાઈએસ્ટ રેશિયો. તો આ તો બહુ ગંદી પરિસ્થિતિ છે. યસ, બહુ ગંદી પરિસ્થિતિ છે. એટલે આ રિપોર્ટ શું કહે છે? ઇટ્સ અ વેરી સિરિયસ. તો ભારતે આ રિપોર્ટને કેટલોક નકારી દીધો છે, બરોબર? કેમ કે ભારત સપોર્ટ નથી કરતું. ભારતનું કહેવું એવું છે કે ભાઈ આ લોકોએ પ્રોપર ડેટા ધ્યાનમાં લીધા નથી, અમારું પોષણ ટ્રેકર જે છે એને ધ્યાનમાં લીધું નથી. ઓકે, ઇવન ભારતનું મંત્રાલયનું અને થોડું કાઉન્ટર કરવાનું. બટ આ ડેટા તમારે યાદ રાખવાનો, અને આ 4 પિલર ઉપર જોવામાં આવે, બરોબર? ગ્લોબલ હંગર ઇન્ડેક્સ. ઓકે, દેટ્સ ઇટ બચ્ચું. સિરિયસ હંગર ક્રાઇસિસ કહેવાય. અને ભારત માટે આ માલ ન્યુટ્રિશન, કુપોષણ ને એ માટે ખરાબ વસ્તુ કહેવાય. ચલો, નેક્સ્ટ, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર. તમારે અહીંયા ખાલી ધ્યાન આપવાનું છે, આ મેપને ખાલી જોવાનું છે. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોને કહેવાય? ઇટ્સ અ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર. હવે જો દેશી ભાષામાં તમને કહી દઉં તો ડેડિકેટેડ ફ્રેટ એટલે એવા રસ્તા, આપણે એવી રેલવે લાઈન બનાવવાની. જો અહીંયા મેં લખેલી છે, એવી રેલવે લાઈન બનાવવાની. આ રેલવે લાઈન, આ લાલ અક્ષર છે ને, જેથી કરીને આપણે સારી રીતે માલને ટ્રાન્સપોર્ટ કરી શકીએ. શું કરી શકીએ? માલની અવર જવર કરી શકીએ. એવો આપણે ફ્રેટ કોરિડોર બનાવ. ફ્રેટ એટલે માલ સામાનને લઈ જવા માટેના રેલવે લાઈન બનાવવાની. તો હવે અહીંયાથી તમને શું પ્રશ્ન પૂછે? તો આપણા ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, જેને ડીએફસી, હું શું કહીશ હવે અહીંયા, અને ડીએફસી, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, ડીએફસી. બે મેઇન છે, જુઓ. આ વેસ્ટર્ન અને આ ઈસ્ટર્ન. આ વેસ્ટર્ન અને આ ઈસ્ટર્ન. એક છે વેસ્ટર્ન ફ્રેટ કોરિડોર અને બીજો છે ઈસ્ટર્ન. બીજો કયો છે? ઈસ્ટર્ન ફ્રેટ કોરિડોર. એક છે વેસ્ટર્ન ફ્રેટ કોરિડોર. હવે આ જે વેસ્ટર્ન છે તમને પૂછશે, મુંબઈ થી લઈને દાદરી સુધીનો છે. ક્યાં સુધીનો છે? આ જો દાદરી, દેખાય દાદરી? આ યુપી. દાદરી કે આવ્યું? યુપી. અને મુંબઈ, અહીંયા સુધીનો આ રેલવે લાઈન છે. ક્લિયર? કેટલા કિલોમીટર છે? તો કે 1506. ફ્રેટ કોરિડોર. આની ઉપર ખાલી માલ સામાન જ અવર જવર કરે. આનું 93% કામ પતી ગયું છે. ડિસેમ્બર 2025 સુધીમાં 93% કામ કમ્પ્લીટ થઈ જશે. 2006 થી ચાલે છે, 2006 થી ચાલે છે. ક્લિયર? બિલકુલ એકદમ. તો આમાં છે ને અલગ અલગ છે, જેમ કે દાદરી છે ને યુપી નું, ત્યાંથી સાણંદ સુધી. સાણંદ એટલે આપણું અમદાવાદ વાળું સાણંદ, 938 કિલોમીટર છે. પછી સાણંદ થી મકરપુરા 138 છે. પછી મકરપુરા થી પેલું વૈતરણા, ઓકે, એ 350 કિલોમીટર છે. અને ત્યાંથી જીએનપીટી 102 કિલોમીટર. તો આવી રીતે ફ્રેટ કોરિડોર ચાલતા હોય. પછી પેલી બાજુ શું છે? ઈસ્ટર્ન. તો ઈસ્ટર્ન કોરિડોર ક્યાંથી ચાલુ થાય છે? તો કે સેનવાલ, પંજાબ થી લઈને ક્યાં સુધી? ડનકુની સુધી, દાનકુની, વેસ્ટ બેંગોલ. આ સેનવાલ, આ પંજાબ, સેનવાલ થી લઈને ક્યાં સુધી? આ દાનકુની. દેખાય છે? આ દાનકુની. આ વેસ્ટર્ન, અરે ઈસ્ટર્ન, સોરી, ઈસ્ટર્ન એટલે પૂર્વીય. આ પશ્ચિમનો. આ કેટલા કિલોમીટર છે? આ 1337 કિલોમીટર છે. સાહેબ આપણો મોટો, વેસ્ટર્ન મોટો? હા, ઈસ્ટર્ન કરતા વેસ્ટર્ન મોટો છે.
તો હવે આ હરિયાણા બિહાર અહીંયાથી જશે, પેલું ગુજરાત અને હરિયાણા અહીંયાથી જશે. ઓકે, ચલો હવે અહીંયા ખાસ યાદ રાખજો, આનું ફંડિંગ કોણે કર્યું છે? વેસ્ટર્નનું, જાપાન. અને આનું ફંડિંગ કોણે કર્યું છે? વર્લ્ડ બેંક. ફ્રેટ કોરિડોરનું ફંડિંગ કોણે કર્યું? તો કે જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી, JICA, જાઇકા, અને પેલું વર્લ્ડ બેંક. ક્લિયર બચ્ચું? એકદમ ડન. સર આ સિવાયના ફ્રેટ કોરિડોર છે? હા છે, આ સિવાયના પણ ફ્રેટ કોરિડોર છે. એક છે નોર્થ સાઉથ, આ સિવાય 4 છે. એક છે નોર્થ સાઉથ, આ તમને ખબર હોવી જ જોઈએ, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર. આ નોર્થ સાઉથ વાળો કયો છે? વિજયવાડાથી ઇટરાસી. જુઓ, વિજયવાડાથી લઈને ઇટરાસી, આ રહ્યો. કઈ ગયું? આ વિજયવાડાથી લઈને અહીંયા ઇટરાસી સુધી. ઓકે, વિજયવાડાથી લઈને ઇટરાસી સુધી. આ છે નોર્થ સાઉથ. પછી બીજો છે ઈસ્ટ કોસ્ટ. ઈસ્ટ એટલે પૂર્વી, કોસ્ટ એટલે કિનારો. કયો છે? તો કે ખડગપુર, વિજયવાડા. એટલે કે વિજયવાડા, આ વિજયવાડા, અહીંયાથી લઈને ખડગપુર. જુઓ, આ બીજો, પહેલો આ, બીજો આ. હજી બીજો કયો છે? તો કે ઈસ્ટ વેસ્ટ સબ કોરિડોર. ઈસ્ટ વેસ્ટ સબ કોરિડોર, ઈસ્ટ અને વેસ્ટ, પૂર્વ પશ્ચિમ, ઈસ્ટ વેસ્ટ સબ કોરિડોર. પાલઘર થી દાનકુરી, આ 2000 કિલોમીટર લાંબો છે, પાનગઢ થી લઈને દાનકુરી સુધીનો. અને એક છે ઈસ્ટ વેસ્ટ સબ કોરિડોર 2, એટલે બે પ્રકારના છે. ઓકે, આ બે છે બીજા. ઓકે, તો આ નાનો છે, આ કેવો છે? થોડો નાનો છે. તો આટલું તમારે યાદ રાખવાનું. 2000 કિલોમીટર અહીંથી અહીંયા છે. જુઓ, અહીંયાથી અહીંયા આખો ઈસ્ટ વેસ્ટ. ઓકે, તો આવી રીતે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર છે. સિમ્પલ, એકદમ ડન. ઓકે, ધેટ્સ ઇટ. તો હવે આ બહુ મોટો પ્રોજેક્ટ છે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, ને આમાં સરકાર શું કરવા જઈ રહી છે? વધારો કરવા જઈ રહી છે. વધુ ને વધુ 2006 થી આ પ્રોગ્રામ ચાલે છે. ચલો ડન. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અહીંયા તમને ખબર પડવી જોઈએ. ચલો, ઇન્ટરનેશનલાઇઝેશન ઓફ રૂપી. કયો પોઈન્ટ છે? ઇન્ટરનેશનલાઇઝેશન ઓફ રૂપી. આનો મતલબ દેશી ભાષામાં તમને કહી દઉં. તમને એવો પ્રશ્ન પૂછશે કે ઇન્ટરનેશનલાઇઝેશન ઓફ રૂપીનો મતલબ શું થાય? તો જુઓ, હું તમને કહું. આજે ભારતની બહાર કોઈ પણ ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન થાય, તેમાં થાય ડોલરમાં થાય. શેમાં થાય? ડોલર. અત્યારે તમે દુબઈથી કે શ્રીલંકાથી કોઈ પણ પ્રોડક્ટ તમે મંગાવો તો તમારે પેમેન્ટ શેમાં કરવું પડે? ડોલરમાં કરવું પડે. તો ભારત શું કરે છે હવે? તો કે એના જે આવું ભારતના કાનૂનમાં પણ લખેલું છે. ક્યાં લખ્યું છે? ફીમાં, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. તો હવે ભારત શું કહે છે? તો કે ભાઈ હવે કેટલીક જગ્યાએ તમે રૂપિયાનો ઉપયોગ કરી શકો. સેટલમેન્ટ ઓફ ક્રોસ બોર્ડર ટ્રાન્ઝેક્શન. શું કહેવાય આને? સેટલમેન્ટ ઓફ ક્રોસ બોર્ડર ટ્રાન્ઝેક્શન. તો અહીંયા તમે રૂપિયાનો ઉપયોગ કરી શકશો. તો હવે આના માટે શું કરવાનું? તો કે કોઈ પણ NRI છે અથવા કોઈ પણ કંપની છે, કોઈ પણ વિદેશી શું કહેવાય વિશ્વના દેશની અંદર એકાઉન્ટ ઓપન કરાવી શકે. કેવી રીતે? તો આના માટે ભારત સરકારે નિયમ બનાવ્યા છે ઇન્ટરનેશનલાઇઝેશન ઓફ રૂપી માટે. બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? હા. તો અહીંયા જુઓ, આ છે ઇન્ડિયા, દેશી ભાષામાં સમજાવી દઉં, અને આ છે અમેરિકા. આ છે અમેરિકા. હવે અમેરિકા જે છે, અહીંની કોઈ બેંક હોય, જેમ કે બેંક ઓફ અમેરિકા, અને આપણી બેંક છે SBI. તો હવે બેંક ઓફ અમેરિકા છે ને ભારતમાં એકાઉન્ટ ઓપન કરાવે. શું કહેવાય? ભારતની અંદર એકાઉન્ટ ઓપન કરાવે. તો આ જે બેંક ઓફ અમેરિકા ભારતમાં એકાઉન્ટ ઓપન કરાવે ને, આને કહેવાય વોસ્ટ્રો. આ એકાઉન્ટને કેવું એકાઉન્ટ કહેવાય? વોસ્ટ્રો એકાઉન્ટ. યાદ રાખજો, અહીંથી પ્રશ્ન પૂછશે. અને જો SBI વિશ્વના દેશની અંદર એકાઉન્ટ ઓપન કરાવે તો આને કહેવાય નોસ્ટ્રો. શું કહેવાય? નોસ્ટ્રો એકાઉન્ટ. તો આપણી બેંકનું તે એકાઉન્ટ હશે, ત્યાં ટ્રાન્ઝેક્શન સેટલમેન્ટ થઈ જશે. એટલે આપણો કોઈ વેપારી હોય એ રૂપિયામાં અહીંયા પૈસા એને આપી દેશે આપણા નોસ્ટ્રો એકાઉન્ટમાં. અમેરિકાની કોઈ કંપની હોય અને અહીંયાથી માલ આપે કે એવું કંઈ કરે તો એને વોસ્ટ્રો એકાઉન્ટમાં ડોલર આપી દેશે, આપણને રૂપિયામાં ટ્રાન્ઝેક્શન થઈ જશે, અથવા તો રૂપિયા પણ આપી શકશે. આને કહેવાય ઇન્ટરનેશનલાઇઝેશન ઓફ મની. આપણો રૂપિયો વર્લ્ડ લેવલ ઉપર શું થશે? પ્રખ્યાત થશે. પહેલા પ્રખ્યાત ઇન ધ સેન્સ કે ચલણમાં આવશે. ખાલી ડોલર ચાલતો હતો, તમામ પ્રકારના ટ્રાન્ઝેક્શન શેમાં થતા હતા? ડોલરમાં થતા હતા. ઓકે, આટલું ડન બચ્ચા? ઓકે, ધેટ્સ ગ્રેટ. ચલો હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. ફિઝલ હેલ્થ ઇન્ડેક્સ રિપોર્ટ. કયું છે? ફિઝલ હેલ્થ ઇન્ડેક્સ રિપોર્ટ. ધ્યાનથી સમજજો. ઇટ્સ અ ફિઝલ હેલ્થ. હવે આ કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે નીતિ આયોગે લોન્ચ કર્યું છે. કોણે લોન્ચ કર્યો છે આ રિપોર્ટ? નીતિ આયોગ દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે. નીતિ એટલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ
ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. હવે શું કહે છે ખબર છે? તો કે ભારતની અંદર જેટલા રાજ્યો છે એ લોકોની રાજકોષીય નીતિ કેવી છે, રાજકોષીય પરિસ્થિતિ કેવી છે, સારી કે ખરાબ, એના માટેનો આ રિપોર્ટ છે. તો હવે સર આ રિપોર્ટની અંદર કયા પેરામીટર્સ જોવામાં આવે? તો 5 પેરામીટર્સ જોવામાં આવે. ધ્યાનથી સમજજો. કેટલા પેરામીટર્સ? 5 પેરામીટર્સ જોવામાં આવે આ રિપોર્ટ નક્કી કરતી વખતે. રિપોર્ટ શેના માટે હોય? તો આપણા જે 28 રાજ્યો છે એ લોકોની રાજકોષીય સ્થિતિ કેવી છે એને જોવા માટેનો રિપોર્ટ છે. કયા 5 પરિબળ જોવાના? પહેલા તો એ લોકો ખર્ચ જે કરે છે બજેટની અંદર એ ક્વોલિટી, એની ક્વોલિટી કેવી છે, ક્વોલિટી એટલે ગુણાત્મકતા કેવી છે. બીજું શું જોવાનું? તો કે એ લોકો રેવન્યુ એટલે કે જે આવક ક્રિએટ કરે છે એ કેવી રીતે એ કેવી રીતે ક્રિએટ કરે, ખાલી ટેક્સ નાખીને છે કે એ સ્માર્ટ વે છે, શું છે. પછી ફિઝલ એટલે કે રાજકોષ એમનો છે એ કેટલું પ્રુડન્ટ છે, પ્રુડન્ટ એટલે કેવી રીતે ઇફેક્ટિવનેસલી કામ કરી રહ્યો છે રાજકોષ, આવક ખર્ચ બધું. ચોથું ડેટ, રાજ્યનું દેવું કેટલા પ્રકારનું છે અને કઈ રીતે દેવું કરે છે. અને બીજું ડેટ જે છે એની સસ્ટેનેબિલિટી કેવી છે, બાહ્ય દેવું વધારે, આંતરિક દેવું વધારે, બોન્ડ બહાર પાડીને દેવું કરવું છે, સ્માર્ટ ફિઝલ શું છે. ઓકે, તો 5 પેરામીટરને ધ્યાનમાં લેવામાં આવે અને 5 પેરામીટરને ધ્યાનમાં લઈને એ લોકો રેન્ક આપે. શું આપે? રેન્ક આપે. કઈ રેન્ક આપે? તો કે રાજ્યો, એક હોય એચીવર, એક હોય એચીવર, બીજું હોય ફ્રન્ટ રનર, ફ્રન્ટ રનર, પછી હોય પરફોર્મર, પરફોર્મર અક્ષર જોઈ લેજો, અને એસ્પિરેશનલ. શું હોય? એસ્પિરેશનલ. ઓકે, આ 4 કેટેગરીમાં રાજ્યોને ડિવાઈડ કરી નાખે. જેનો સ્કોર વધારે હોય એને કહેવાય એચીવર. શું કહેવાય? એચીવર. આટલો કોન્સેપ્ટ ક્લિયર? તો એચીવરમાં કેટલા રાજ્યો છે? તો કે એચીવરની અંદર 5 રાજ્યો છે. પહેલા નંબર ઉપર કયું રાજ્ય છે અહીંયા પૂછે તો ઓડિશા. પહેલા નંબર ઉપર ઓડિશા છે, પછી છત્તીસગઢ, પછી છે ગોવા, બરોબર છે, પછી ઝારખંડ અને ગુજરાત, ઝારખંડ અને ગુજરાત. 5 પેરામીટરની અંદર આ લોકોએ બેસ્ટ પરફોર્મર કર્યું છે એટલે આમને શેમાં મૂક્યા છે? એચીવરમાં મૂક્યા છે. શેમાં મૂક્યા છે? એચીવરમાં. આટલો કોન્સેપ્ટ ક્લિયર? ડન. તો અહીંયા સુધી તમારે પોઈન્ટ મગજમાં ઉતારી દેવાનો. આને કહેવાય ફિઝલ હેલ્થ ઇન્ડેક્સ. ચલો હવે એક બીજા પોઈન્ટ ઉપર જઈએ, પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ. તેની ઉપર છે પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ. હવે આમાં બીજું કંઈ છે નહીં, હું તમને એક વસ્તુ કહી દઉં કે આરબીઆઈ છે ને થર્ડ પાર્ટી મોબાઈલ એપ્લિકેશન માટે એલાઉ કરી દીધું છે. જો હવે આનો મતલબ શું થાય? થર્ડ પાર્ટી મોબાઈલ એપ્લિકેશન માટે શું થાય? પહેલા તો તમને સમજાવી દઉં પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ કોને કહેવાય. ધ્યાનથી સમજો. પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ શબ્દ નવો આવે તોડી નાખો. જેમ કે તમે જુઓ મોબાઈલ વોલેટ, તમારા મોબાઈલ વોલેટ શું છે? તો કે પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે, હવે આ અલગ અલગ પ્રકારના, જેમ કે એક હોય સ્મોલ પીપીઆઈ. સ્મોલ એટલે નાના પ્રકાર. સ્મોલ પીપીઆઈ એટલે 10,000 20,000 તમે શું કરી શકો? તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકો. પછી બીજું હોય ફૂલ કેવાયસી પીપીઆઈ. ઓકે, જો હવે પીપીઆઈ છે ને, પહેલા તમે એક વસ્તુ સમજો કે પીપીઆઈ નો ઉદ્દેશ શું છે. સમજો પહેલા તો પીપીઆઈ એટલે તો કે પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓલરેડી તમારી જોડે પૈસા છે જ અને તમારે પેમેન્ટ કરવું છે. તમારે શું કરવું છે? પેમેન્ટ. જેમ કે હું તમને કહું ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ. તમારું ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ પણ શું છે? પીપીઆઈ છે. તમારું મોબાઈલ વોલેટ શું છે? પીપીઆઈ છે. કેમ? કારણ કે પહેલા તમારે પૈસા અંદર હોવા જોઈએ, કોઈ પણ કાર્ડ હોય. ખબર પડી તમને? તો હવે આમાં નિયમ કેવો છે કે તમે થર્ડ પાર્ટી યુઝ નતા કરી શકતા. થર્ડ પાર્ટી નો મતલબ શું? જેમ કે અત્યારે મારી જોડે મારા ખાતામાં પૈસા છે અને મારે સ્વિગીને પેમેન્ટ કરવાનું છે, બરોબર? હવે એ જ પેમેન્ટ હું કોકના વતી કરું, સ્વિગીને પેમેન્ટ કોકના વતી કરું, આને કહેવાય થર્ડ પાર્ટી. હું થર્ડ પાર્ટી થઈ ગયો. ઓર્ડર પેલા વ્યક્તિને આપવો છે, હું શું થઈ ગયો? થર્ડ પાર્ટી. મારા ખાતામાં પૈસા પડ્યા છે, પેલા ખાતામાં પૈસા નથી પડ્યા, પેલાને સ્વિગીમાંથી પિઝા ખાવા છે. તો હવે એ વ્યક્તિ કોને ટ્રાન્સફર કરી શકે પેમેન્ટ? મને. તો હું એ પેમેન્ટ કરી શકું. આને કહેવાય પીપીઆઈ. આટલો કોન્સેપ્ટ ક્લિયર? થર્ડ પાર્ટી, આને કહેવાય થર્ડ પાર્ટી પેમેન્ટ. તો હવે મોબાઈલ એપ્લિકેશનની અંદર યુપીઆઈ ના માધ્યમથી થર્ડ પાર્ટી મોબાઈલ એપ્લિકેશન સ્ટાર્ટ થઈ જશે. ક્લિયર એકદમ? બિલકુલ. આરબીઆઈએ આને પરમિશન આપી દીધી છે. તો હવે તમે જે ફોન પે ને યુઝ કરો છો, બાકી બધામાં ક્લોઝ ને ઓપન પીપીઆઈ આપણે પડવાની જરૂર છે નહીં.
તમારે શું યાદ રાખવાનું કે થર્ડ પાર્ટી મોબાઈલ એપ્લિકેશન માંથી હવે યુપીઆઈ પેમેન્ટ કરી શકાશે, થર્ડ પાર્ટી કરી શકશે, અને કહેવાય પીપીઆઈ. ઓકે, પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર આ ફેસિલિટી આરબીઆઈએ ચાલુ કરી દીધી છે, એટલે હવે તમને અવેલેબલ મળી જશે. ડન, ધેટ્સ ઇટ. ચલો પ્રોજેક્ટ વિસ્તાર અહીંયા ધ્યાનથી સમજો. આ પ્રોજેક્ટ વિસ્તાર છે શું? પ્રોજેક્ટ વિસ્તાર, હવે આ જે પ્રોજેક્ટ વિસ્તાર છે ને, સી પ્રોજેક્ટ વિસ્તાર એકચ્યુઅલમાં આ જે પ્રોજેક્ટ વિસ્તાર તમે જોઈ રહ્યા છો એ એગ્રીકલ્ચરને ડિજિટલાઇઝેશન કરવા માટે. શું છે? એગ્રીકલ્ચરને ડિજિટલાઇઝેશન કરવા. ફૂલ ફોર્મ શું છે? તો કે વર્ચ્યુઅલી ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ. વર્ચ્યુઅલી એટલે ઓનલાઈન માધ્યમથી, ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ ટુ એક્સેસ એગ્રીકલ્ચર રિસોર્સ. એવું એક ડિજિટલ પ્લેટફોર્મ આપણે ઊભું કરવા જ્યાં એગ્રીકલ્ચરને લગતી બધી જ સુવિધાઓ ત્યાં એમને મળી શકે. કોઈ એગ્રીકલ્ચરના લેવલ ઉપર કોઈ સ્ટાર્ટઅપ કરવું હોય, કોઈ પણ સ્ટાર્ટઅપ કરવું હોય કે કોઈને ઇન્ફોર્મેશન જોઈતી હોય તો બધી આ પ્લેટફોર્મ ઉપર મળી શકે. આ છે પ્રોજેક્ટ વિસ્તાર. કોણે લોન્ચ કર્યો છે? તો કે એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી અને આઈઆઈટી મદ્રાસ. કોને જોડે કોલેબોરેટ કરીને? તો આઈઆઈટી વાળો તમને એક પ્રશ્ન પૂછે છે ને, તો અહીંયાથી હોઈ શકે. આઈઆઈટી મદ્રાસ આખો ડિજિટલાઇઝેશન પ્રોજેક્ટ છે. હવે આ પ્રોજેક્ટની અંદર કોઈ પણ વ્યક્તિને સ્ટાર્ટઅપ કરવું છે એગ્રીકલ્ચરમાં કે એના અલાઇડ સેક્ટરમાં, તો આ પ્લેટફોર્મ એને યુઝફુલ થશે. બધી ક્રિટિકલ ઇન્ફોર્મેશન આપશે, ફંડિંગથી લઈને બધું જ અહીંયા એને હેલ્પ મળી શકશે. બીજું, આપણે મારે કોઈ ફાર્મિંગ પ્રેક્ટિસ કરવી છે, ખેતી કરવી છે, તો એ ક્લાઇમેટ રેઝિલિયન્ટ કેવી રીતે હોઈ શકે, સસ્ટેનેબલ કોઈ રીતે હોઈ શકે, એ પણ મને અહીંયાથી બધી જ માહિતી મળી રહેશે. ક્લિયર એકદમ? બિલકુલ. બાકી કંઈ આની અંદર છે નહીં. આ છે પ્રોજેક્ટ વિસ્તાર. ઓકે, લોન્ચ કોણે કર્યો છે? તો કે આઈઆઈટી મદ્રાસ અને એગ્રીકલ્ચર મિનિસ્ટ્રીનું એક ડિપાર્ટમેન્ટ છે, મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલફેર. ઓકે, ધેટ્સ ઇટ. ચલો નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. મોસ્ટ ફેવર્ડ નેશન ક્લોઝ. હવે આ મોસ્ટ ફેવર્ડ નેશન ક્લોઝ છે શું? તો હમણાં સ્વિટ્ઝરલેન્ડ જોડે આપણે મોસ્ટ ફેવર્ડ નેશન ક્લોઝ શું કર્યો છે? ક્લોઝ કરી નાખ્યો છે. મોસ્ટ ફેવર્ડ નેશન ક્લોઝ. ઓકે, ચલો અહીંયા ધ્યાનથી સમજજો. હવે મુદ્દો એવો છે, આની અંદર કરંટમાં મુદ્દો એવો છે કે સ્વિટ્ઝરલેન્ડ તમે નામ સાંભળ્યું હશે, તમે કોઈ યસ, તો એણે આપણો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો સસ્પેન્ડ કરી નાખ્યો છે. કેમ એવું છે? તો હવે તમે સમજો. એક છે, હવે આની અંદર છે ને, પહેલા તો તમારે સમજવું પડશે કે મોસ્ટ ફેવર્ડ નેશન ક્લોઝ શું કહે છે. તો જુઓ, પહેલા તો આના પહેલા બેઝિક એક થીમ જુઓ, ડબલ ટેક્સેશન એવોઇડન્સ એગ્રીમેન્ટ. ડબલ ટેક્સેશન એવોઇડ એગ્રીમેન્ટ આ આપણે આગળ જોઈ લીધું કે ભારત વિશ્વના દેશો જોડે શું કરે? એક એગ્રીમેન્ટ કરે કે ભાઈ તમારા ત્યાં કોઈ કંપની ટેક્સ પે કરે છે તો અમારા ત્યાં નહીં કરે, અમારા ત્યાં કરે છે તો તમારા ત્યાં નહીં કરે. હવે WTO ની અંદર આપણે સદસ્ય છે, તો એનો એક સિદ્ધાંત છે મોસ્ટ ફેવર્ડ નેશન. તો હવે મોસ્ટ ફેવર્ડ નેશનમાં કેવો સીન થાય ખબર છે? કે હું તમને ઉદાહરણથી સમજાવું. જેમ કે મોસ્ટ ફેવર્ડ નેશનની અંદર કોઈ એક કંપની છે, જેમ કે કન્ટ્રી ભારત છે, હવે સ્વિટ્ઝરલેન્ડ છે, બરોબર? આ બંને વચ્ચે ટ્રીટી છે કે ભાઈ ડિવિડન્ડ ટેક્સ જે છે આપણે 10% લઈશું, ઉદાહરણથી, બરોબર? હવે જુઓ, ઇન્ડિયા અને સ્વિટ્ઝરલેન્ડ, બરોબર? હવે આની ઉપર ટેક્સ લગાવે છે 10%. કેટલો ટેક્સ લગાવે છે? કોઈ પણ પ્રોડક્ટને લગતો ટેક્સ લગાવે છે સંધિ અંતર્ગત કે સ્વિટ્ઝરલેન્ડમાંથી મોસ્ટ ફેવર્ડ નેશન ક્લોઝ છે, તો 10% ટેક્સ લાગશે. હવે ભારત શું કરે છે? ફ્રાન્સ જોડે એગ્રીમેન્ટ કરે છે. કે ભાઈ હવે નવો એગ્રીમેન્ટ, એ લોકોને લોઅર ડિવિડન્ડ, કારણ કે વિશ્વના દેશો વચ્ચે આ રીતે ચાલતું હોય ને, તો કે અમે તમારી પર 5% લગાવીશું. શું લગાવીશું? 5% લગાવીશું. કોઈ પણ ટારિફ કેટલો લગાવીશું? 5%. તો હવે અહીંયા મુદ્દો શું થાય છે કે ભારતે ઓલરેડી સ્વિટ્ઝરલેન્ડ જોડે 10% લગાવ્યું છે અને ફ્રાન્સ જોડે કેટલો કર્યો છે? તો કે 5% છે. તો મોસ્ટ ફેવર્ડ નેશન કોને કહેવાય ખબર છે? કે આ 5% તમે જો લોઅર ટેરિફ લગાવ્યો ને, તો બીજા બધા દેશો ઉપર પણ લાગુ પડી જશે. ગેટ માય પોઈન્ટ? એટલે અહીંયા પેલી જે સ્વિટ્ઝરલેન્ડ જોડે ટ્રીટી કરી તે ટ્રિગર થશે. સમજ્યા તમે? એટલે હવે
ત્યાં પણ 5% ઓટોમેટિક થઈ જશે. આઈડિયા આવ્યો? એટલે સ્વિટ્ઝરલેન્ડને આ વસ્તુ એક જોવા જતા બેનિફિટ છે, પણ હવે આપણી કંપની ત્યાં 5% પે કરતી હોય ત્યાં કેવું છે, નુકસાનમાં છે. એટલે સ્વિટ્ઝરલેન્ડ શું કહે છે કે ભાઈ યાર આ વસ્તુ અમને પસંદ છે નહીં, એટલે મોસ્ટ ફેવર્ડ નેશન જે છે એ સસ્પેન્ડ કરી નાખે સ્વિટ્ઝરલેન્ડે. આવી રીતે મોસ્ટ ફેવર્ડ નેશન કામ કરે. ઓબ્વિયસ તમે સમજો કે આપણે ફ્રાન્સ જોડે 5% કેમ કર્યું હોય, ફ્રાન્સ જોડે 5% કેમ કર્યું હોય, કારણ કે બીજા કન્ટ્રી કરતા આપણે એને વધુ પ્રમોટ કરવા માંગતા હોઈએ ફ્રાન્સને. તો હવે સ્વિટ્ઝરલેન્ડને દુઃખ થાય, તો સ્વિટ્ઝરલેન્ડ શું કહે કે આ દુઃખ અમને કેમ થયું છે, તો કે આને લઈને. આઈડિયા આવ્યો? એટલે એને શું કરી નાખ્યો, રદ કરી નાખ્યો. બીજું કઈ છે નહીં. તમારે શું યાદ રાખવાનું, તો કે ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ જે છે એના અંતર્ગત આવી રીતે લોસ જઈ શકે એટલા માટે. ઓકે, ચલો. ઇન્ટરનેશનલ ડેટ રિપોર્ટ, ઇન્ટરનેશનલ ગ્લોબલ ડેટ રિપોર્ટ, ધ્યાનથી સમજજો. શું કહે છે ઇન્ટરનેશનલ ગ્લોબલ ડેટ રિપોર્ટ? કોણે બહાર પાડ્યો છે? વર્લ્ડ બેંક. વર્લ્ડ બેંકે બહાર પાડ્યો છે. ઓકે, અને આ રિપોર્ટની અંદર એવું કહી રહ્યા છે કે ગયા વર્ષે એટલે કે 2023માં 2024માં રિપોર્ટ બહાર 2023ની અંદર વિશ્વના દેશોએ દેવું કેટલું કર્યું છે? $8.8 ટ્રિલિયન. કેટલું? $8.8 ટ્રિલિયન. અને અત્યાર સુધીનું ટોટલ દેવું કેટલું છે ખબર છે તમને? વિશ્વના દેશોનું અત્યાર સુધીનું ટોટલ દેવું કેટલું છે ખબર છે? $315 ટ્રિલિયન. $315 ટ્રિલિયન વિશ્વના દેશોનું દેવું. કોનું દેવું? વિશ્વના દેશોનું દેવું છે. હવે તમે સમજો ગ્લોબલ જીડીપી કરતા વિશ્વના જીડીપી જે છે ને, વર્લ્ડ જીડીપી એના કરતા 3 ગણું વધારે છે. તો તમને પ્રશ્ન થાય કે સર આમાંથી દેવું કોનું વધારે છે? તો ઓબ્વિયસલી ડેવલપિંગ અને અંડર ડેવલપ કન્ટ્રી. જે વિકસિત દેશ છે એમનું એટલું દેવું છે ને, વિકાસશીલ અને અલ્પ વિકસિત દેશોનું દેવું કેવું છે? વધારે છે. તો તમારે આટલો બેઝિક ડેટા તમારે યાદ. એકદમ ક્લિયર? બિલકુલ ડન. ઓકે, ગ્લોબલ ડેટ. ચલો નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ આપણે. એમ બ્રિજ પ્રોજેક્ટ. કયો પ્રોજેક્ટ છે? એમ બ્રિજ પ્રોજેક્ટ. હવે આ એમ બ્રિજ પ્રોજેક્ટ શું છે? જુઓ, હવે આપણે કોની વાત કરીશું? એમ બ્રિજ પ્રોજેક્ટ. ધ્યાનથી સમજજો. ઓકે, 2021માં આ પ્રોજેક્ટ લોન્ચ થયેલો. આપણો જે ક્રોસ બોર્ડર છે ને ત્યાં ડિજિટલ કરન્સીને પ્રમોટ કરવા માટે. આનો મતલબ એવો છે, એક એમબ્રિજ કરીને પોર્ટલ બનાવશે. પ્રોજેક્ટ કોણ બનાવશે? તો કે BIS. હવે તમને ખબર છે ને BIS શું છે? BIS શું છે? તો કે બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ. બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ. જીનેવામાં હેડક્વાર્ટર છે. વિશ્વના ટોપ 27 કન્ટ્રીઝ જેટલા દેશોની સેન્ટ્રલ બેંક ત્યાં આગળ સદસ્ય છે. આ લોકો શું કરશે? ક્રોસ બોર્ડર એટલે કે પેમેન્ટ કરવા માટે, બેંક ટુ બેંક પેમેન્ટ કરવા માટે ડિજિટલ કરન્સીનો ઉપયોગ કરશે. તો સર પેલું ઓનલાઈન કરન્સી ને બધી ટ્રાન્સફર થતી એવું નહીં ને, હવે ડિજિટલ કરન્સી. જેમ કે આપણી RBI ની ડિજિટલ કરન્સી છે ને, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી, એનો ઉપયોગ કરવાનો. તો દરેક બેંકોની આવી ડિજિટલ કરન્સી હશે એ ઉપયોગ કરશે. તો સર આના માટે તો આપણે શું કહેવાય, વ્યવસ્થિત મિકેનિઝમ હોવી જોઈએ ને. બિલકુલ. તો આ લોકો મિકેનિઝમ ઊભી કરશે, એક ઇનોવેશન હબ બનાવશે અને બધું લેજર, આખું એમબ્રિજ લેજર ડેવલપ કરશે. લેજર એટલે પેલું ક્રિપ્ટોથી કામ કરે ને, બ્લોકચેન ટેકનોલોજી. યસ, એવી રીતે આખી ટેકનોલોજી ડેવલપ કરીને વિશ્વના દેશો વચ્ચે કરન્સીને શું કરશે? ટ્રાન્સફર કરશે. ક્રોસ બોર્ડર ડિસેન્ટ્રલાઇઝેશન કરશે. આટલો પોઈન્ટ ક્લિયર? ઓકે, એમબ્રિજ. ચલો, વિન્ડફોલ ટેક્સ. કયો ટેક્સ છે? વિન્ડફોલ ટેક્સ. હવે આ વિન્ડફોલ ટેક્સ શું છે? જુઓ, ધ્યાનથી સમજો. કોઈ પણ તમારે આકસ્મિક નફો થઈ જાય ને, તો એના માટે આ લોકો વિન્ડફોલ ટેક્સ. ઇન્ટરનેશનલ લેવલ ઉપર પેટ્રોલના ભાવ વધે કે ઘટે તો અહીંની કંપનીઓને નફો થઈ જાય ને. આપણી ક્રૂડ ઓઇલ કંપનીને શું થાય? નફો થઈ જાય. તો આ લોકો શું કરે? એની ઉપર અલગથી વિન્ડફોલ ટેક્સ. તો આ થઈ ગયો વિન્ડફોલ ટેક્સ. ઓકે, તો આવો વિન્ડફોલ ટેક્સ 30 મહિના પહેલા લગાવેલો હતો. રશિયા અને યુક્રેનનું વોર ચાલુ થયું પ્રાઇસ હાઇકની દ્રષ્ટિએ, આપણી ક્રૂડ ઓઇલની ભાવની દ્રષ્ટિએ. તો અહીંયા આગળ આપણી કંપનીઓને નફો થતો હતો. તો આપણી કંપનીઓ ઉપર, કઈ કંપનીઓ? તો કે ક્રૂડ ઓઇલ રિફાઇનરી કંપનીઓ ઉપર વિન્ડફોલ ટેક્સ ઇન્ક્લુડ કરેલો. કોણે? તો કે સરકારે. ગેટ માય પોઈન્ટ? તો હવે આ ટેક્સને અત્યારે સરકારે રદ કરી નાખ્યો. તો તમને ખાલી પ્રશ્ન પૂછશે, વિન્ડફોલ ટેક્સ કોને કહેવાય?
ક્લિયર બચ્ચું? એકદમ ડન. ઓકે, ધેટ્સ ઇટ. વિન્ડફોલ ટેક્સ એટલે આવા કોઈ આકસ્મિક લેવલ ઉપર કોઈ કંપની નફો વધી જાય તો એને એ કંપનીનો ગેઇન વધી ના જાય એટલે લઈ લેવા માટે એના ઉપરના પૈસા. ઓકે, તો વિન્ડફોલ ટેક્સ કહેવાય. ચલો, કિસાન કવચ બહુ ઈઝી છે. કિસાન કવચ એટલે બીજું કંઈ નથી, ખેડૂતો માટે એક કવચ બનાવ્યું છે. શું બનાવ્યું છે? ખેડૂતો માટે એક કવચ બનાવ્યું છે. તેનું કવચ બનાવ્યું છે, 4,000 રૂપિયાની કિંમત છે. આ કવચ છે, કવચની અંદર એવી કેમિકલ કે એવી પ્રોસેસથી બનાવ્યું છે કે જ્યારે ખેડૂત પેસ્ટિસાઇડ્સ કે કંઈ છાંટે તો એને કોઈ ઇમ્પેક્ટ ના થાય, એના હેલ્થ ઉપર કોઈ અસર થાય નહીં. આ કવચની અંદર કયું ફાઈબર વાપર્યું છે? તો કે ઓક્ઝાઇમ ફેબ્રિક વાપર્યું છે. કયું? ઓક્ઝિમ ફેબ્રિક. આ યાદ રાખજો, અહીંથી પૂછશે. ઓક્ઝિમ ફેબ્રિક યુઝ કરેલું છે. ઓકે, તો સર આમાં તો સર પેલા જે ઝેરી તત્વો એ ચોંટે તો ખરી, ચોંટે, પણ આને છે ને, આની જે કોટન ફેબ્રિક છે ને એ એવી એક હાઇડ્રોલિસિસ પ્રોસેસ કરે છે ને કે પેસ્ટિસાઇડ્સને ડીએક્ટિવેટ કરી નાખે છે. એ પેસ્ટિસાઇડ્સને શું કરી નાખે? ડીએક્ટિવેટ કરી નાખે. ઓકે, આની આ શું કહેવાય ખાસિયત છે. તો કે સર કોણે ડેવલપ કર્યું છે? તો કે મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. પણ એ તો કંઈ ડેવલપ કરવા નહીં જાય, તો કોની જોડે કરાયું? તો કે બ્રિક ઇન સ્ટેમ. બેંગ્લોરની એક સંસ્થા છે બ્રિક ઇન સ્ટેમ. બ્રિક ઇન સ્ટેમ. અને આની જોડે બીજી કઈ કંપની છે? તો કે સીપીઓ હેલ્થ પ્રાઇવેટ લિમિટેડ. સીપીઓ હેલ્થ પ્રાઇવેટ લિમિટેડ. ઓકે, ધેટ ઇઝ કોલ્ડ કિસાન કવચ. ચલો, ડન. ઓકે, ચલો, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. હવે આ ડીબીટી છે શું? હવે ડીબીટી છે ને, બહુ સરસ મુદ્દો છે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. અત્યારે મુદ્દો એવો છે, અત્યારનો એક રિપોર્ટ, એસબીઆઈ ના રિપોર્ટ પ્રમાણે કે ભારત સરકારે 2 ટ્રિલિયન અલગ અલગ રાજ્યોમાં થઈને 2 ટ્રિલિયન 2.11 લાખ કરોડ રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરમાં આપ્યા છે. ઓકે, અને એમાં કેટલા, અને આ બહુ બેનિફિટેડ વાત છે, આ બહુ પ્રાઉડ મોમેન્ટ છે આપણા માટે. કેવી છે? પ્રાઉડ મોમેન્ટ છે. એટલે આની ઉપર સરકારે અત્યારે રિપોર્ટ રજૂ કર્યો છે. ડન. એસબીઆઈએ, સોરી, કોણે રિપોર્ટ રજૂ કર્યો છે? એસબીઆઈએ. તો આમાં કેટલીક યોજનાઓ એવી છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, જેમ કે ગૃહલક્ષ્મી. તમને પૂછે ગૃહલક્ષ્મી ક્યાંની યોજના છે? કર્ણાટક. 10 મહિને 2,000 આપે છે, ફિમેલ હેડ હોય એને. પછી આપણી મુખ્યમંત્રી माझी लड़की બહેન યોજના મહારાષ્ટ્રની છે, જેમાં 1,500 આપવામાં આવે છે 21 થી 60 વર્ષની વુમનને. ઓકે, પછી મુખ્યમંત્રી લાડલી બહેન યોજના મધ્યપ્રદેશ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, 1,250 રૂપિયા આપે છે. અને સુભદ્રા યોજના ઓડિશાની. ક્લિયર? 4 યોજનાઓ યાદ રાખજો. ચલો, ધેટ્સ ઇટ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની અંદર. નેક્સ્ટ પોઈન્ટ, લાઇવ સ્ટોક સેન્સસ દર 5 વર્ષે કરવામાં આવે. કેટલા વર્ષે કરવામાં આવે છે? દર 5 વર્ષે લાઇવ સ્ટોક સેન્સસ એટલે કે પ્રાણીઓની વસ્તી ગણતરી કરવામાં આવે છે. આ જે પ્રાણીઓની વસ્તી ગણતરી છે હમણાં 5 વર્ષે 2023માં 2024માં કમ્પ્લીટ થઈ છે. બરોબર, 21નું લાઈવ 1919 થી કરવામાં આવે છે. અત્યારે કયા નંબરનું છે? 25 ઓક્ટોબર 2024ના દિવસે કન્ડક્ટ કરવામાં આવેલી અને હમણાં ફેબ્રુઆરી 2025માં પૂરી થઈ છે. દર 5 વર્ષે કરવામાં આવે છે લાઇવ સ્ટોક સેન્સસ. ડેટા બહાર પડ્યો નથી, પણ આ લાઇવ સ્ટોક સેન્સસ ખતમ થઈ ગયું. એનું આપણને આપણી પાસે એક કરંટ મુદ્દો આવ્યો છે, એટલા માટે હવે ડેટા બહાર પડશે એ તમારે જોવાનું. ઓકે, આનો 1 લાખ જેટલો વેટરનરી અને પેરા વેટરનરી સ્ટાફ જે છે આખા ભારતની અંદર કામે લાગેલો હતો. 1 લાખ જેટલો રિયલ ટાઈમ મોનિટરિંગ કર્યું છે. કયા કેટલ્સ? તો કે મેઇન કેટેગરી 15 લાઇવ સ્ટોક સ્પીસીસ. કેટલા? 15. હા, પોલ્ટ્રી આમાં એક્સક્લુડ છે, પોલ્ટ્રી નથી હો. આવો પ્રશ્ન તમને પૂછશે. કેટલા? તો કે 15 જે લાઇવ સ્ટોક સ્પીસીસ છે એને કેલ્ક્યુલેટ કર્યા છે. ગાય, ભેંસ, પછી આપણે મિથુન, યાક, શીપ, ગોટ, પીગ, કેમલ, હોર્સ, આ બધા. ઓકે, તો આટલો પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે. નેક્સ્ટ પોઈન્ટ, તો કે પાન 2. આ કશું નથી, પરમેનન્ટ એકાઉન્ટ નંબર 2.0 નવું વર્ઝન લોન્ચ કર્યું છે ભારત સરકારે. તો પાન કાર્ડ આપણે હોય છે ને, આપણું પાન કાર્ડ, તો કે યસ સર પાન કાર્ડ હોય. તો પાન કાર્ડ અને ટાન કાર્ડ હવે શું કહેવાય, મર્જ કરી નાખશે, પાન અને ટાન. તો ટાન નંબર કોને જોઈએ? તો સર ટાનનું ફૂલ ફોર્મ શું કહેવાય? તો ટાનનું ફૂલ ફોર્મ થાય ટેક્સ ડિડક્શન એન્ડ કલેક્ટેડ ઓથોરિટી નંબર, એકાઉન્ટ નંબર. ટેક્સ ડિડક્શન એન્ડ કલેક્શન અકાઉન્ટ નંબર. આ કંપનીઓને માટે હોય. કોના માટે હોય? HUF, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, અથવા તો કોઈ કંપની હોય જ્યાં TCS કપાત હોય, ટેક્સ TDS, સોરી, ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ. ઓકે, TCS. અલે કેમ ટેક્સ ડિડક્શન એટ સોર્સ, TDS કપાત 10%.
પછી રિટર્ન ભર્યા. તો આવી કંપનીઓમાં ટાન નંબર લેવો જરૂરી છે. તો હવે પાન અને ટાન બંને એક જ યુનિક આવશે, આખું કાર્ડ આવશે QR કોડ સહિત કે પાન નંબર ટાન નંબર બંને એક જ હશે. તો આવી રીતે 2.0 વર્ઝન લોન્ચ કરી છે. કોણ બહાર પાડે? ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ. ઓકે બચ્ચા, તો આ 25 પોઈન્ટ તમારે જોઈ લેવાના. ઓસમ લેવલ ઉપર આ રીતે કામ થઈ જશે. 25 પોઈન્ટ ફટાફટ એકવાર જોઈ લેજો, બીજું કઈ એની અંદર ઇમ્પોર્ટન્ટ છે નહીં. ડન. થેન્ક યુ વેરી મચ. આવજો, બાય અને વાંચો. બેસ્ટ ઓફ લક.